चिंता संतानहन्तारो यथा रामुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आरंभ। हाँ जी जी, दंडवत प्रणाम। અત્યારે આપણે સ્કંદ 3 નું અવગાહન કરી રહ્યા છીએ। શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, સ્કંદનો અર્થ સર્ગ લીલા, પ્રકરણનો અર્થ પ્રકરણ ગણતા આ સ્કંદમાં 2 પ્રકરણ મુખ્ય છે, સ્થૂલ પ્રકરણ અને સૂક્ષ્મ પ્રકરણ। સ્થૂલ પ્રકરણના 4 વિભાગ છે, અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ, ફલ અથવા મુક્તિ। અને સૂક્ષ્મ પ્રકરણ ગણતા 10 પ્રકરણ થાય છે, એટલે કે પેલા 4 અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ, ફલ આ 4 પ્રકરણ કહ્યા તે 10 સૂક્ષ્મ પ્રકરણ થાય છે। હવે અધ્યાયનો અર્થ જોઈએ તો અધ્યાય આપણે 1 થી 4 અધિકાર પ્રકરણમાં આવે છે। તો અધિકારનો મહાપ્રભુજી સમજાવે છે કે અધિકાર કેવા પ્રકારનો હોવો જોઈએ, તો કે એમાં ક, ખ, ગ અને ઘ એ 4 પ્રકારે સમજાવે છે। કે ક માં મોક્ષ પ્રાપ્ત થવા માટેનો અધિકાર, તો એમાં કહે છે કે ઘરમાં આસક્તિ ન હોવી જોઈએ, દેહની શુદ્ધિ માટે વ્રત આચરવા જોઈએ અને તીર્થોમાં ફર્યા કરવાનું। તો વિદુરજીમાં પણ આ 3 ગુણો હતા એવું અહીંયા દર્શાવે છે। પછી ખ માં કહે છે આ બહારની શુદ્ધિ માટેના કર્યા। પછી હવે બહારની શુદ્ધિ સાથે કથાનું જો શ્રવણ કરવામાં આવે તો ઉત્તમ અધિકારી થાય, એ ખ માં જણાવ્યું। ત્યાર પછી ગ માં કહે છે કે હરિની કથાના શ્રવણથી અંદરની ઇન્દ્રિય શુદ્ધ થાય છે, ભગવાનનો ગુણ તેનામાં પ્રવેશ કરે છે। જો ઇન્દ્રિયો શુદ્ધ થાય તો જ અધિક અધિકાર પ્રાપ્ત થાય। અને હવે ઘ માં કહે છે કે જો ભગવાનની કથા કૃપા થાય ત્યારે જ આવો અધિક અધિકાર પ્રાપ્ત થાય છે। આ 4 અધિકાર વિદુરજીને પ્રાપ્ત થયેલ, જે અનુક્રમે 1 થી 4 અધ્યાયમાં દર્શાવેલા છે। હવે પેલા અધ્યાયની અંદર આપણે જોઈ ગયા કે પ્રતિબંધની નિવૃત્તિ પૂર્વક તીર્થના સેવનથી બાહ્ય શુદ્ધિનું નિરૂપણ અને સત્સંગમાં પ્રીતિથી ભગવાન સંબંધિત 3 પ્રશ્નોનું નિરૂપણ આ પેલા અધ્યાયની અંદર આપણે જોઈ ગયા। તો હવે બીજા અધ્યાયમાં કે જે અત્યારે ચાલી રહ્યો છે, તો કે બીજા અધ્યાયમાં આપણે ભગવત કથાનું શ્રવણ કરવાથી આર્થિક એટલે કે ભગવાનના જેમ કે અર્થરૂપ, તો અર્થથી પ્રાપ્ત થાય એવું ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન થતા અભ્યંતર એટલે કે આંતર શુદ્ધિ થાય છે। તો આ રીતે એમ કે આપણે અત્યાર સુધીનું અવગાહન જોયું અને એની અંદર આપણે આ 9 શ્લોક સુધીના જોઈ ગયા। હવે આજે 10મો શ્લોક મારે કરવાનો છે, 10, 11 અને 12। તો એમાં આપણે 9મા શ્લોકની અંદર 8મા શ્લોકની અંદર આપણે એ રીતે બતાવ્યું કે તામસ વગેરે ગુણોને લીધે યાદવોએ ભગવાનને ના ઓળખ્યા। તો એમાં 3 બાબત બતાવી કે સામાન્ય રીતનું અજ્ઞાન, ખોટું જ્ઞાન અને ત્રીજું વિરોધી જ્ઞાન। તો 8મા શ્લોકની અંદર સામાન્ય રીતે અજ્ઞાન કઈ રીતે થયું એ જોયું, અને 9મા શ્લોકની અંદર આપણે ખોટું જ્ઞાન
કઈ રીતે થયું એ પણ જોયું. હવે આ શ્લોકની અંદર એમ કે 10મા શ્લોકની અંદર વિરોધી જ્ઞાન હતું એવું એમ કે જણાવે છે. તો એની પહેલા હું ભાગવતાર્થ પાના નંબર 12 ઉપર એક શંકા કરેલી છે, મહાપ્રભુજી એનાથી સમજાવે છે એ લઈ લઉં છું. જે પહેલા કે શંકા આવે છે કે અહીં કહેલ ભગવાનનું ચરિત્ર સારું નથી, કારણ કે તેમાં તો તેમણે પોતાના ભક્ત અને બંધુ યાદવોનો વધ કરાવેલ છે. તેથી વિદુરને ભગવાનની લીલાના શ્રવણનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે આવું ચરિત્ર તેને કેમ કહેલું, એવી જો શંકા થાય તો સમાધાનમાં કહે છે કે જો તો જાણવું કે શ્રી કૃષ્ણ ઈશ્વર હોવાથી બંધુ ભક્ત યાદવોનો વધ કરાવવાથી પણ તેમને દોષ લાગતો નથી. એટલે કે ભગવાન તો કૃષ્ણ તો ઈશ્વર છે, તેથી તેને આવો કોઈ દોષ લાગતો નથી. છતાં ભગવાનને પણ દોષ લાગે તેમ માનો તો પણ ભગવાને તેમનો વધ કરાવી તે સર્વ ભક્તોનો સંસારમાંથી ઉદ્ધાર કરેલો છે, તેથી દોષ રહેતો નથી. એટલે દોષ ન રહેવાનું કારણ પણ અહીંયા બતાવ્યું કે ભગવાનને એમ કે દોષ લાગે એવું કદાચ જો કોઈ માને તો પણ ભગવાને જેમનો વધ કરાવ્યો છે તો એ વધ કરાવવા પાછળ પણ ભગવાને તો સર્વ ભક્તના ઉદ્ધારની કામના જ રાખેલી છે. એટલે સંસારમાંથી ઉદ્ધાર કરાવવા માટે જેમ કે આ વધ કરાવેલો છે, તેથી કોઈ દોષ રહેતો નથી. હવે હું 10મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. જે પેજ નંબર 52 ઉપર. એવી રીતે 8 અને 9 બે શ્લોકથી ભગવાનનું અજ્ઞાન અને તેમનું પોતાની સમાનપણું માનવાથી ખોટું જ્ઞાન સિદ્ધ કરીને તેમના ઉપરનો સ્નેહ જણાવીને નીચેના શ્લોકમાં તેમના પ્રત્યેનો દ્વેષ જણાવે છે. હવે અહીંયા ઉત્થાનિકામાં એ રીતે સમજાય છે મને જે કે એવી રીતે 8 અને 9 શ્લોકમાં બે શ્લોકથી યાદવોને ભગવાનનું મનુષ્ય તરીકેનું ભગવાન મનુષ્ય સ્વરૂપે એમ કે અમારા જેવા જ છે એવું અજ્ઞાન અને તેમનું એટલે કે ભગવાનનું પોતાની સમાનપણું માનવાથી ખોટું જ્ઞાન સિદ્ધ કરી તેમના ઉપરનો સ્નેહ જણાવ્યો. હવે નીચેના શ્લોકમાં ભગવાન પ્રત્યેનો દ્વેષ જણાવે છે, એટલે કે અન્યથા જ્ઞાન સિદ્ધ કરે છે એવું મને અહીંયા સમજાય છે. જે ખોટું હોય તો કરાવજો. હવે શ્લોક છે દેવસ્ય માયયા સ્પૃષ્ટા યે ચ અન્યત અસત આશ્રિતા ભ્રામ્યતે ધીહિ ન તત વાક્યે આત્મની ઉક્ત આત્મનઃ. ભાષાંતર: જેઓને દેવની માયાની અસર થયેલી અને જેઓએ બીજા દુષ્ટનો આશ્રય કરેલો તેમના વચનોથી જેમણે પોતાના આત્માને હરિમાં રોપેલા છે તેમની બુદ્ધિ ભમતી નથી. હવે સુબોધિનીજી: જ્ઞાનરૂપ દેવની ઘણો મોહ કરનારી માયાની કેટલાક ઉપર અસર થયેલી. તેઓ પોતાને અને ઈશ્વરને જાણતા ન હતા અને ભગવાન વિશે પોતે પશુ હોય તેવી રીતે વ્યવહાર કરતા. એટલે અહીંયા મને એ રીતે સમજાય છે જે કે જ્ઞાનરૂપ દેવની એટલે કે ભગવાન પોતે જ્ઞાનાત્મક રૂપ વાળા છે, તો કે ભગવાન જ્ઞાનરૂપ દેવ ભગવાનની ઘણો મોહ કરનારી માયા છે. માયાની જેમના ઉપર અસર થયેલી હતી તેઓ ભગવાનને ઈશ્વર તરીકે જાણતા ન હતા અને ભગવાન વિશે પોતે પશુ હોય એવી રીતે વ્યવહાર કરતા. કે પોતે એટલે કે જે યાદવ છે એ ભગવાનની પોતાના જેવો વ્યવહાર કરતા, પશુની પોતે પશુ હોય એ રીતે વ્યવહાર કરતા. આગળ કહે છે કે વળી શિશુપાલ વગેરે જેઓની ઉપર માયાની સારી રીતે અસર થયેલી તેઓને દુષ્ટ એટલે દ્વેષોનો જ આશ્રય કરેલો. એટલે અહીંયા
શિશુપાલ વગેરેથી ને એમ કે જે એના જેવા જે યાદવો હતા એના ઉપર એમ કે માયાની સારી રીતે અસર થયેલી હતી, અને એ તો દ્વેષ કરીને જેમ કે ભગવાનનો આશ્રય કરેલો હતો. જે દુષ્ટ બીજું હોય છે, આ થોડુંક વાક્ય જે મને ઓછું સમજાય છે, પણ અહીંયા બીજું કીધું છે તો મને એમ થાય છે કે પેલું માયાની અસર થઈ એ લેવું અને પછી આ દુષ્ટ એટલે કે દ્વેષ કરે છે બીજું લેવું, એ જરાક મને પછી સમજાવજો. કે જે દુષ્ટ બીજું હોય છે એટલે ભગવાન સાથેનો સંબંધ કઢાવી નખાવે છે. એટલે કે આ દ્વેષ કેવો છે, દુષ્ટ બીજું એટલે કે દ્વેષ, તો દ્વેષ કેવો છે કે તે ભગવાન સાથેનો સંબંધ કઢાવી નખાવે છે, તેનો જ આશ્રય કરેલો. એટલે કે આ દ્વેષનો જ શિશુપાલ વગેરે આશ્રય કરેલો. હવે એને જ અથવા કહીને સમજાવે છે બીજી રીતે કે કેટલાક બીજા દેવોના જ અહંકાર એટલે ગર્વ સાથે આશ્રય કરેલો કે જેથી તેઓ ભગવાનથી વિખૂટા થયા, એવો અર્થ છે. એટલે કે કેટલાક કેવા હતા કે એને ભગવાનને ભગવાન તરીકે કે પરબ્રહ્મ તરીકે ન જાણ્યા, પરંતુ એમ કે બીજા દેવોનો જ અહંકારથી ને ગર્વથી આશ્રય કરેલો હતો અને એને કારણે તેઓ ભગવાનથી વિખૂટા થયા, એવો અર્થ અથવા કરીને બતાવે છે. આગળ કે છે કે વળી ચ અને શબ્દથી જણાવેલા બીજા સંપૂર્ણ રીતે તેમના એટલે કે ભગવાનના સ્થાનને અયોગ્ય પાખંડીઓએ દુષ્ટનો જ એટલે કે ભગવાનની નિંદાનો જ આશ્રય કરેલો. આથી એવો ભાવ જણાવેલો છે કે જે કોઈ ભગવાનને જાણવાનો પ્રયાસ પણ કરતા તેમનો પણ આ નાશ કરતા. એટલે ચ અને વળી શબ્દથી ને એ રીતે બીજું સમજાયું કે બીજા સંપૂર્ણ રીતે તેમના ભગવાનના સ્થાનને અયોગ્ય અને પાખંડી લોકો કે જે દુષ્ટ હતા અને તેમણે ભગવાનની નિંદાનો આશ્રય કરેલો હતો, તો એ લોકો શું કરતા કે જે અન્ય બીજા કોઈ ભગવાનને જાણતા અને એને જાણવાનો પ્રયાસ કરતા તો એનો પણ ભાવ હતો એને નષ્ટ કરી દેતા. એટલે પોતે તો ન કરતા પણ અન્યને પણ ભગવાન પ્રત્યે ભગવાનનો એમ કે સ્તુતિ કરવા ના દેતા. આ દુષ્ટ લોકોની વાત કરી. હવે એમ કે બીજું ચરણ સમજાવે છે કે તેમના વચનોથી જેમણે પોતાના આત્માને હરીમાં રોકેલા છે એમની બુદ્ધિ ભમતી નથી. તો અહીંયા શંકાથી સમજાવે છે કે એક શંકા આવે છે કે ત્યારે બધાનો નાશ થયો તેમ થવાથી ભગવાનના અવતારનું ફલ ન થયું, એવી શંકા થાય, તેથી ઉત્તરાર્ધ કહેલો છે. એટલે અહીંયા શંકા કરે છે કે ત્યારે જો ઉપર જે બતાવ્યું કે પાખંડીઓ હતા, દુષ્ટનો આશ્રય કરેલો હતો, તો પોતે દ્વેષથી આશ્રય કરેલો હતો એટલે પોતે તો નહોતા ભગવાનને ભજતા કે ભગવાન તરીકે નહોતા ઓળખતા, પણ જે ઓળખવાનો પ્રયાસ કરતા હતા એનો પણ નાશ કરતો હતો. તો એનો મતલબ એ થયો કે બધાનો જેમ કે ભાવ તો નષ્ટ થયેલો હતો. તો અહીંયા શંકા એ રીતે કરે છે કે ત્યારે બધાનો નાશ થઈ ગયો તેમ થવાથી ભગવાનના અવતારનું ફલ ન થયું, તો ભગવાને અવતાર લીધો એ તો નકામો ગયો, એવી જો કોઈને શંકા થાય તો તેથી ઉત્તરાર્ધથી મહાપ્રભુજી સમજાવે છે કારણ કે તેઓ બધાની બુદ્ધિને ભમાવવા શક્તિમાન ન હતા. એટલે કે આ જે શિશુપાલ વગેરે હતા એ ભલે દ્વેષથી આશ્રય કરતા હતા, અન્યનો ભાવને ખંડિત કરતા હતા, પણ એના શિશુપાલ વગેરેમાં એવી શક્તિ નહોતી કે બધાની બુદ્ધિને ભમાવી શકે. એટલે કે બધાની બુદ્ધિને ભમાવવા શક્તિમાન ન હતા. ભગવાનમાં દ્રઢ મૂળ વગરના અને શાસ્ત્રના જ્ઞાન વગરના જેવો તેમના વચન માનતા તેવો જ ભ્રાંત થતા, પરંતુ આપણે વગેરે જેણે આત્મરૂપ ભગવાનમાં પોતાના આત્માને રોકેલું તે ભ્રાંત થતા ન હતા. એટલે અહીંયા એ રીતે બતાવ્યું કે ભ્રાંત કોણ થતા હતા, તો એનું અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જેનો ભગવાનમાં દ્રઢ આશ્રય નહોતો, શાસ્ત્ર વગેરેનું ભગવાન વિશેનું મહાત્મય જ્ઞાન ન હતું, તો એ જ એ લોકોના વચનની અંદર આવી જતા હતા અને એ વચનમાં આવી જઈ અને તેઓ ભ્રાંત થતા હતા અને ભગવાન પ્રત્યેનો ભાવ ખંડિત કરતા હતા. પછી બીજી વાત સમજાવે છે કે પરંતુ આપણે એટલે અહીંયા ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ ચાલે છે, અથવા તો ભક્તો લઈએ
તો કે આપણે વગેરે યાદવો એટલે કે ઉદ્ધવજી વગેરે, વિદુરજી વગેરે જેવા જેને ભગવાનમાં દ્રઢ આશ્રય છે એવા યાદવો, જેણે આત્મરૂપ ભગવાનમાં પોતાના આત્માને રોપેલો, કે ભગવાનને જ આત્મા તરીકે ગણેલા, પરબ્રહ્મ તરીકે ગણેલા અને એને જ સર્વસ્વ માનેલા, એમાં જ પોતાનો જેણે આત્મા રોપેલો છે કે એને જ સર્વસ્વ માનેલા છે, તે ભ્રાંત થતા ન હતા. ગયા વાક્યમાં જેણે તે એમ એક વચન એવા દુર્લભ હોવાના અભિપ્રાયથી યોજેલું છે. તો ભગવાન કેવા છે? તો કે આવા દુર્લભ છે, જે આપણને આગલા વાક્યમાં સમજાયું કે જેણે આત્મરૂપ ભગવાનમાં પોતાના આત્માને રોપેલ છે તે ભ્રાંત થતા ન હતા. આગળ સમજાવે છે કે રોપેલો છે આત્મા જેણે શબ્દથી એમ કહેલું છે કે ખેતી વગેરેથી ભૂમિને ભેદીને સર્વ તરફથી શુદ્ધ કરીને તેમાં શુદ્ધ બીજ જેમણે રોપેલું છે, તે બીજ જેમાંથી અંકુર ફૂટેલો છે તે વાયુ વગેરેથી ઉખડતું નથી. હવે રોપેલો છે આત્મા જેણે, એ શબ્દને એ રીતે સમજાવે છે ઉદાહરણ આપીને કે કોઈ પણ બીજને વાવવું હોય તો બીજને વાવતા પહેલા ખેતી વગેરે ભૂમિને ભેદવી પડે, એટલે કે ખેડવી પડે. એ ખેડેલી ભૂમિ હોય તો એમાં સર્વ તરફથી શુદ્ધ કરે છે કે આજુબાજુમાંથી કોઈ પણ જાતનો કચરો કે કંઈ હોય નહીં, એવી રીતે શુદ્ધ કરે છે. પછી એમાં શુદ્ધ બીજ પણ કેમ વાવે છે? તો કે શુદ્ધ બીજ એમાં રોપેલું છે. તે બીજ શુદ્ધ બીજ રોપે છે, તે બીજ જેમાંથી ને અંકુર ફોડે. તો આવું શુદ્ધ ભૂમિ હોય છે, પછી એની અંદર સર્વ તરફથી ને શુદ્ધતા કરેલી હોય છે, પછી એમાં બીજ પણ શુદ્ધ રોપેલું હોય છે. તો પછી એમાંથી ને જે બીજમાંથી અંકુર ફૂટશે તો એ અંકુર પણ કેવા હશે? કે સુંદર રીતે ફૂટેલા હશે. અને એ અંકુર જે ફૂટેલા હશે તો એને તો વાયુ એટલે કે કોઈ પણ જાતના કૂડો કચરો, વાયુ વગેરે કાંઈ પણ એને ઉખડી શકતું નથી. તો એને જ આપણે ભક્તિની અંદર કહીએ તો અહીંયા રોપેલો છે આત્મા જેણે, એટલે કે જેણે આવી જ રીતે ખેતીના ઉદાહરણથી ને પોતાની ભૂમિને ભેદીને, એટલે કે પોતાની ભક્તિરૂપી ભૂમિને ભેદી હશે, કે અતિશય ભક્તિથી ને પ્રભુમાં સ્નેહ કરેલો હશે, પછી સર્વ તરફથી ને પોતાના મનને પ્રભુમાં જ શુદ્ધ કરી દીધું હશે, એટલે કે પ્રભુમાં જ રોપી દીધું હશે, અને એની અંદર પ્રભુ બીજ એટલું સુંદર રીતે અને શુદ્ધ બીજ રોપેલું હશે, એટલે કે પ્રભુ સિવાય બીજું કઈ નહીં, એવો જેનો ભાવ દ્રઢ થઈ ગયેલો હશે, તે બીજ જેમાંથી ને ભક્તિરૂપી જે અંકુર ફૂટે છે એને તો પછી આવા વાયુ કે તણખલા કે આવો કોઈ પણ જાતનો સંસારનો આવેગ છે એ ઉખેડી શકતા નથી. એટલે કે આવા દ્રઢ બીજ ભાવ વાળા જે છે એને આવા ભ્રાંત થતા નથી. આગળ કહે છે કે મૂળ વગરનું ભૂમિમાં પડેલું ઘાસ વગેરે જ ઉખડે છે. એટલે અહીંયા એનાથી આગળ બતાવે છે કે ભ્રાંત કોણ થાય છે? તો કે જેમ મૂળ વગરનું ભૂમિમાં પડેલું ઘાસ તણખલા હોય તો એ ઉખડી જાય છે, એવી રીતે એમ કે જેને પ્રભુનું આવું શાસ્ત્ર રૂપ મહાત્મય જ્ઞાન નથી, દ્રઢ વિશ્વાસ નથી, દ્રઢ આશ્રય નથી, તો એવા જ જે જીવ હશે એ એમ કે આવી રીતે ભ્રાંત થશે. આગળ કહે છે કે વળી આત્મા શબ્દથી અંતઃકરણનું શુદ્ધપણું કહેલું છે. આત્મા જે શબ્દ રોપેલો છે આત્મા જેણે, તો એમાં આત્મા શબ્દથી ને અંતઃકરણ પણ એનું બધી રીતે શુદ્ધ થયેલું હશે, અને એ આપણે ખેતીના અને બીજના ઉદાહરણથી જોયું. ભગવાન પોતે તો પોતાના ચરણમાં રોપેલા કોઈના પણ ચિત્તને ત્યાંથી ખસેડતા નથી. એટલે ભગવાન પોતે પોતાની રીતે કોઈ પોતાના ચરણમાં જેણે રોપેલા હોય, આત્મા રોપેલો હોય, અથવા તો ભગવાનનો દ્રઢ આશ્રય કરેલો હોય, તો ભગવાન પોતે પોતાની રીતે એના ચિત્તને ક્યાંય આડાઅવડા ખસેડતા નથી, કારણ કે તે સર્વ દુઃખના હરનારા છે. ભગવાનને તેમ હરિમાં શબ્દથી કહેલું છે, એટલે કે ભગવાન હરિ છે અને હરિ હોવાથી તે તો સર્વના દુઃખને હરનારા છે. તો પ્રભુ પોતે કોઈ પણ જીવને પોતાનાથી દૂર કરતા નથી, પણ જીવ પોતે જેમ કે પોતાના કર્મને કારણે અને દ્રઢ આશ્રય ન હોવાને કારણે, શાસ્ત્રનું જ્ઞાન ન હોવાને કારણે પોતે જેમ કે ભ્રાંત થાય છે. આવું જે મને અહીંયા સમજાણું છે,
આ શ્લોક અહીંયા સંપન્ન થયો. પણ મને આ ન સમજાણું કે જે દુષ્ટ બીજું હોય છે એટલે આ દ્વેષ એટલે પેલી માયા લેવી અને પછી બીજું દ્વેષ લેવો, એવું સમજવાનું. ના, એટલે આમાં જે શિશુપાલ વગેરેનો સંદર્ભ આપીને કહ્યું ને કે યે છે પુનઃ માયા સમ્યક વ્યાપ્તા, માયાથી જે પ્રભાવિત છે શિશુપાલ વગેરે જેવા, તે અસત દ્વેષમેવ આશ્રિતા, એ બધા અસત લોકો છે અને એ લોકોને ભગવાન પ્રત્યે દ્વેષ છે. તો જે લોકોના અંદર એવો અસત ભાવ છે તો યદ અસત અન્યદ ભવતી, એટલે એવા જે બીજા જે અસત હોય છે તે ભગવત સંબંધમ દૂરી કરોતી, એ લોકો ભગવત સંબંધને દૂર કરી દે છે, એટલે ભગવત સંબંધને તોડી દે છે. જી જી જી. હવે મને નથી પ્રશ્ન, બીજા કોઈને હોય તો. ના, બીજા કોઈને પણ નથી. કરો ભલે. હાજી હાજી જી. હવે શ્લોક નંબર 11 માં કહે છે ઉત્થાનિકા કે તેથી જ પોતાને ઓળખાવવા પધારેલા ભગવાને લગભગ બધાએ અધિકારી નથી એમ જાણી પોતાના રૂપને સંકેલી લીધું, તેમ નીચેના શ્લોકમાં કહે છે. હવે આપણે ઉપરના શ્લોકમાં જોઈ ગયા કે બધા જેમ કે અધિકારી નથી, કેટલાક છે તે ભ્રાંત થઈ ગયા છે અને ભગવાનને મનુષ્ય રૂપે પોતાના જેવા જ માને છે. તો જ્યારે એમ કે તેથી જેમ કે પોતાને ઓળખાવવા પધારેલા, એટલે ભગવાન તો પોતે અહીંયા પધારેલા હતા કે પોતાનું સ્વરૂપ એમ કે બધા ઓળખે, તો પોતાને ઓળખાવવા માટે પધારેલા ભગવાને લગભગ બધાને અધિકારી જાણેલા નથી. તો ભગવાનને લાગ્યું કે અહીંયા એમ કે બધા અધિકારી નથી, તો ભગવાને પોતાના રૂપને સંકેલી લીધું, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે ભગવાને પોતે શા માટે એમ કે રૂપને સંકેલી લીધું તે હવે નીચેના શ્લોકમાં જણાવે છે. શ્લોક છે પ્રદર્શ્ય અતત્ય તપસામ અવિતૃપ્ત દ્રશામ નૃણામ આદાય અંત અઘાત યહ તું સ્વબિંબમ લોક લોચનમ. ભાષાંતર કે જેમણે તપ આચરેલું ન હતું અને જેમની દ્રષ્ટિ તૃપ્ત થતી ન હતી તેવા મનુષ્યોને લોકના જ્ઞાન રૂપ પોતાનું રૂપ સારી રીતે દેખાડીને તે ઝૂંટવી લઈને તો જે અંતર્ધ્યાન થયા. હવે સુબોધિનીજી, પોતે બેદરકાર રહેલા એવો દોષ ન રહે તે માટે મનુષ્યોને રૂપ સારી રીતે દેખાડીને અંતર્ધ્યાન થયા. પોતે એટલે ભગવાન, પોતે એમ કે બેદરકાર રહેલા એવો જો ભગવાન ઉપર દોષ ન રહે એ માટે સૌથી પહેલા ભગવાને યાદવોને એમ કે પોતાનું સ્વરૂપ એમ કે સારી રીતે સમજાવ્યું અને સારી રીતે દેખાડ્યું, અને સારી રીતે દેખાડીને પછી તે અંતર્ધ્યાન થયા. તો જે આ સ્વરૂપ કયું ગણાશે કે સારી રીતે દેખાડ્યું, વિરાટ સ્વરૂપ જે શિશુપાલના ઉદ્ધાર માટે બતાવ્યું હતું એ ગણાશે કે લોકના જ્ઞાન રૂપ દેવકીજીના પુત્ર તરીકે તેઓ જાણતા હતા એ સ્વરૂપ? ખબર નથી પડતી મને. આમાં કરું છું આગળ જે પછી કર. હા જે કર. વિરાટ સ્વરૂપની કોઈ વાત નથી, જે રૂપથી આ પ્રકટ થયા હતા તે જ. આમાં બરોબર કહ્યું છે, મનુષ્યોને રૂપ સારી રીતે દેખાડીને, તો બધા લોકોએ જે દર્શન કર્યા તે જ રૂપ. એટલે ભગવાન તો પોતાના ઉપર કોઈ પડદો રાખ્યો ન હતો, પરંતુ જે લોકોને અધિકાર જ ન હતો તો એમાં ભગવાન શું કરે? આગળ
આગળ કહે છે કે તેમની એટલે કે યાદવોની ઇન્દ્રિયો બહિર્મુખ હોવાથી દર્શન કરવા યોગ્ય ન હોવા છતાં પોતાનું સામર્થ્ય આપીને ભગવાને પોતાનું રૂપ દેખાડ્યું એવો એટલે કે સારી રીતે શબ્દનો અર્થ છે. એટલે કે યાદવોની ઇન્દ્રિય તો બહિર્મુખ હતી અને બહિર્મુખ હોવાથી એને તો દર્શન કરવાનો કોઈ અધિકાર પણ નહોતો, પણ ભગવાને પોતાના સ્વરૂપને એમ કે દેખાડવું હતું તો ભગવાને પોતાનું સામર્થ્ય એમાં સ્થાપન કર્યું અને એ સામર્થ્ય આપીને ભગવાને પોતાનું રૂપ દેખાડ્યું. એ એવો એટલે કે સારી રીતે શબ્દનો અર્થ છે પ્રદર્શ્યાત એમ કે ને, એટલે શબ્દથી સારી રીતે શબ્દનો અર્થ છે. હવે આગળ સમજાવે છે કે જેમણે તપ આચરેલું ન હતું, તો એ સમજાવે છે કે જેમણે તપ આચરેલું ન હતું વિશેષણથી તેમ કહેલું છે. તો આવી રીતે એમ કે ભગવાને પોતાના સામર્થ્યથી ને રૂપ શા માટે દેખાડ્યું, તો એનું વિશેષણથી સમજાવે છે કે જેમણે તપ આચરેલ નહોતું કે તેઓએ તપ પણ આચરેલું ન હતું, એ વિશેષણથી હવે આગળ સમજાવે છે. વિશેષણથી એમ જેમણે તપ આચરેલું ન હતું વિશેષણથી એમ કહેલું છે કે જેમ તેમની દ્રષ્ટિને દર્શન થાય તેવું બીજું સાધન ન હતું. તેઓને એ તપ પણ આચરેલ નહોતું, તેઓ સામર્થ્યવાળા પણ નહોતા, બહિર્મુખ પણ હતા અને એને કારણે એમની દ્રષ્ટિ છે એ દર્શન કરવા લાયક પણ નહોતી અને એને કોઈ બીજું સાધન પણ કરેલું ન હતું. આગળ કે છે તપ નહીં કરેલ દેહ વાળો કાચો તે ભોગવતો નથી, એમ શ્રુતિ પ્રમાણે તે જેણે તપ આચરેલું નથી તેવો આમ એટલે કે કાચો છે. તે કાચો ઘડો જલનો આધાર થઈ શકતો નથી. તો અહીંયા ઉદાહરણથી સમજાવે છે કે તપ નહીં કરેલા દેહ વાળો કેવો હોય, તો કે કાચો છે. તે તો એમ કે આવું એમ કે ભગવાનના સ્વરૂપને ઓળખી શકતો નથી, એવું શ્રુતિની અંદર પણ બતાવેલું છે. તો એને જ આગળ સમજાવે છે કે તપ આચરેલ નથી તો તે કોણ, તો કે તે કાચો છે. તો આવો જો કાચો ઘડો હોય તો કાચા ઘડાને એમ કે જલની અંદર ડુબાડવામાં આવે તો એ જલનો આધાર બની શકતો નથી. આગળ એને સમજાવે છે કે કાચો ઘડો જલની સમીપ રહેતો હોય તો પણ તેના સ્વરૂપનો નાશ થાય તેવા ભયથી તેમાં જલ નાખવામાં આવતું નથી. એટલે અહીંયા યાદવોની જ વાત ઉદાહરણથી સમજાવે છે કે કાચો ઘડો જો જલની સમીપે રહે ને તો પણ એના સ્વરૂપનો નાશ થઈ જાય છે અને એવા ભયથી તેમાં જલ તો નાખવામાં આવતું જ નથી. એટલે એમ કે ભગવાને પોતાનું રૂપ શા માટે સંકેલી લીધું, તો કે યાદવ જેવી રીતે કાચો ઘડો જલની સમીપ હોય તો એના સ્વરૂપનો નાશ થાય, એવી રીતે યાદવો પણ અહીંયા ભગવાનની નજીક જ હતા, ભગવાનની સાથે જ રહેતા હતા, છતાં પણ તેઓનો ભાવ છે એ દ્રઢ નહોતો અને એ ભાવ દ્રઢ નહોતો અને એની અંદર જો ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે તો સંપૂર્ણ રીતે એના સ્વરૂપનો એટલે કે યાદવોનો નાશ થાય. એટલે એ જ રીતે એમ કે ભગવાને પણ પોતાના સ્વરૂપને અહીંયા સંકેલી લીધું. જેવી રીતે એમ કે કાચા ઘડો જલની સમીપ રહે તો પણ સ્વરૂપનો નાશ થાય, એવી રીતે યાદવનો પણ નાશ થશે. એ માટે એમ કે ભગવાને પણ પોતાના સ્વરૂપને અહીંયા સંકેલી લીધું. આગળ એ જ વાતને સમજાવે છે તેમ ભગવાન પણ પોતાનું રૂપ તેમની દ્રષ્ટિમાં સ્થાપ્યું નહીં, કારણ કે તેમનું તપ નહીં હોવાથી તેમની એટલે કે ભગવાન વિશે અવળી બુદ્ધિ થવાનું સંભવતું હોવાથી તેમનો નાશ જ થાય. એટલે ભગવાને શા માટે એમ કે પોતાના સ્વરૂપને એમ કે અંતર્ધ્યાન કરી દીધું અથવા તો સંકેલી લીધું, તો કહે છે કે તેમ ભગવાનને પણ પોતાનું રૂપ એટલે કે તેમની દ્રષ્ટિમાં સ્થાપ્યું નહીં. એટલે ફક્ત એમ કે એને સારી રીતે દર્શન કરાવ્યા, બતાવ્યું ખરી, પણ એના દ્રષ્ટિની અંદર સ્થાપ્યું નહીં. અને એનું કારણ એ જ બતાવ્યું કે એમે કોઈ તપ કરેલા ન હોવાથી એ જો કદાચ જાણી પણ જાય ભગવાનને કે આ ભગવાન છે તો પણ એમના વિશે એને અવળી બુદ્ધિ થાય અને અવળી બુદ્ધિ થતા એમ કે એમનો નાશ થાય. હવે અહીંયા શંકા આવે છે કે ત્યારે આટલા સમય સુધી શા માટે પોતાનું રૂપ એમની સમીપ રાખ્યું, એવી શંકા થાય. એટલે એમ કે અત્યાર સુધી તો ભગવાન એની સમીપ રહ્યા, એની સાથે જ રહ્યા, તો પછી એને સમીપે રહેવું નહોતું, એવી જો કોઈને શંકા થાય તો એમ કહે છે કે ત્યારે આટલા સમય સુધી શા માટે પોતાનું રૂપ એમની સમીપ રાખ્યું, એવી શંકા થાય. તેથી
જેમની દ્રષ્ટિ તૃપ્ત થતી ન હતી એમ કહેલું છે. જેમની દ્રષ્ટિ સારી રીતે તૃપ્ત થતી ન હતી તેવા તેઓ હતા. એટલે કે જેમની દ્રષ્ટિ તૃપ્ત થતી ન હતી એટલે એમ કે ભગવાનના દર્શન કરે છે પણ ભગવાનનું જે સાચું જ્ઞાન થવું જોઈએ એ એવોમાં નહોતું થતું. એટલે એમ કે છે કે જેમની દ્રષ્ટિ તૃપ્ત થતી ન હતી એમ કહેલું છે. જેમની દ્રષ્ટિ સારી રીતે તૃપ્ત થતી ન હતી જો તેવા તેઓ એટલે કે યાદવો હતા. વસ્તુ ભગવાનના રૂપની શક્તિને લીધે તેનો વિચાર કર્યા વિના જ રૂપને જ નિરખતા રહી તૃપ્ત થયેલા જેવા હતા. એટલે વસ્તુ તરીકે એમ કહેલું છે કે જેણે દ્રષ્ટિ સારી રીતે તૃપ્ત તો થઈ નહોતી તેવા તો યાદવો હતા જ, પરંતુ એમ કે ભગવાનના રૂપની શક્તિને લીધે એટલે જે એને દર્શન પણ કર્યા એ ભગવાનની શક્તિને કારણે ભગવાનના રૂપની શક્તિને લીધે જ એને એવો વિચાર કર્યો. એના વિના જ રૂપને નિરખતા નહીં. એના વિના તો એમ કે ભગવાનના સ્વરૂપને એ દર્શન પણ કરી શકે તેવી તેનામાં શક્તિ ન હતી. એટલે કે તેવા તેવો અધિકારી ન હતા. તપ્ત થયેલા જેવા થતા સંપૂર્ણ રીતે તપ્ત થયા હોત તો જાણતા તેથી જુદા પ્રકારે જાણત. એટલે જો તે ભગવાને જે એને શક્તિ આપી એનાથી તેઓ એના સ્વરૂપને પણ નિરખવા માટે એટલે કે દર્શન કરવા માટે પણ અધિકારી થયા એવા તૃપ્ત થયેલા તેઓ હતા. એટલે ફક્ત દર્શનના અધિકારી જ હતા એટલા જ તેઓ તૃપ્ત થયા હતા. સંપૂર્ણ રીતે તૃપ્ત થયા હોત એટલે જો તેઓ એમ કે ભગવાનને જાણી શકત, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જાણ્યું હોત, ભગવાનમાં દ્રઢ આશ્રય થયો હોત ને સંપૂર્ણ રીતે ભગવાન ને પરબ્રહ્મ તરીકે જાણેલા હોત તો જાણતા તેથી જુદા પ્રકારે તે જાણત. એટલે કે અત્યારે જે જાણે છે એના કરતા અલગ પ્રકારે તે જાણત. તો અલગ પ્રકારે જાણત એમાં જુદા પ્રકારે જાણત એમાં કહે છે કે જુદા પ્રકારે એટલે દોષના આરોપ કરીને મનુષ્ય રૂપ એટલે પુરુષોત્તમજી અહીંયા જુદા પ્રકારેનો અર્થ મનુષ્ય રૂપ જે અત્યારે જાણે છે એવો કંઈક લે છે જે મને આ બહુ નથી પુરુષોત્તમજીનો ખ્યાલ આવતો. પછી નાનુભાઈ કહે છે કે જે પ્રકારે પોતાના જેવો પાંચ ભૂતોનો દેહ હોવાનું જાણતા. એટલે કે નાનુભાઈનું કહેવાનું એવું છે કે તે પાંચ મહાભૂતના દેહ હોવાનું જેમ કે જાણતા. તેથી જુદા પ્રકારે એટલે સચ્ચિદાનંદ રૂપ હોવાનું જાણત. એટલે કે અહીંયા જુદા પ્રકારે જાણત એમ કીધું કે અત્યારે તો તેઓ એમ કે બહિર્મુખ છે, એ ભગવાનના મહાત્મ્યને જાણતા નથી, દ્રઢ આશ્રય નથી, એને કારણે એ પંચ મહાભૂતના દેહ તરીકે તેઓ જાણે છે. તેથી એમ કે જુદા પ્રકારે એમ કે જો એને જ્ઞાન હોત તો એ સચ્ચિદાનંદ સ્વરૂપે જાણત એવો અર્થ હોવાનું જણાય છે. તેવા સચ્ચિદાનંદ રૂપ હોવાનું ન જાણ્યું. એટલે અહીંયા યાદવોએ ભગવાનની સાથે રહેતા હોવા છતાં ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે એવું ન જાણ્યું. તેથી જ ભગવાન તે રૂપ જૂટવી લઈ અંતર ધ્યાન થયા. એટલે જ ભગવાનને એ રૂપ જૂટવી લઈ અને અંતર ધ્યાન થયા. પણ જે મને આ નથી સમજાતું, પુરુષોત્તમજી જુદા પ્રકારે એટલે મનુષ્ય રૂપ દોષનો આરોપ કરીને ફક્ત મનુષ્ય રૂપ જાણ્યા એમ જ કહે છે કે અલગ પ્રકારે કઈ કહે છે દોષનો આરોપ કરીને? હું કરું છું આગળ જે પછી કરાવજો. તેથી જ ભગવાને પોતાનું રૂપ જૂટવી લીધું. એમાં 2 નંબરની છે ફૂટનોટ કે તેથી જ એટલે કે એટલા માટે જ એમ પુરુષોત્તમજી કહે છે કે તેઓ જાણતા ન હતા એટલા માટે જેમ કે ભગવાને પોતાનું સ્વરૂપ જૂટવી લીધું. અને નાનુભાઈ કહે છે કે સચ્ચિદાનંદ રૂપ હોવાનું ન જાણ્યું તેથી જ તેવો અર્થ હોવાનું જણાય છે. એટલે એક જ વાત છે. પછી આગળ કહે છે કે એવો અર્થ છે પછી કહે છે કે મનુષ્યોને શબ્દથી તેઓનું રાજસપણું કહેલું છે. એટલે મનુષ્ય તરીકે જે જાણ્યા તો એમાં યાદવોનું રાજસપણું કહેલું છે. આગળ કહે છે કે જૂટવી લઈને શબ્દથી એમ કહેલું છે કે ધર્મ દ્વારા તેમની દ્રષ્ટિમાં પ્રવેશેલું પોતાનું રૂપ એમાંથી જૂટવી લઈને ભગવાન પોતે પણ અંતર્ધ્યાન થયા અથવા પોતે વિરાજતા ત્યાં સુધી તેને વચ્ચે રાખેલું. એટલે અહીંયા ધર્મથી ને બતાવ્યું કે ધર્મી સ્વરૂપ એમ કે એની દ્રષ્ટિમાં પ્રવેશેલું જ નથી. ધર્મ દ્વારા જ એમ કે ભગવાનના સ્વરૂપને જાણ્યું.
તો ધર્મ દ્વારા તેમની દ્રષ્ટિમાં પ્રવેશેલું પોતાનું રૂપ હતું તે તેમણે ઝૂંટવી લઈને ભગવાન પોતે એમ કે અંતર્ધ્યાન થયા, એવો એક અર્થ કર્યો. પછી અથવા કહીને એમ કીધું કે પોતે વિરાજતા ત્યાં સુધી તેને વચ્ચે રાખેલું, એટલે કે જ્યાં સુધી ભૂતળ ઉપર હતા ત્યાં સુધી ભગવાને પોતાના સ્વરૂપને વચ્ચે રાખ્યું અને પછી ભૂતળ ઉપરથી પધારતા એ સ્વરૂપને અંતર્ધ્યાન કર્યું. અથવા કરીને હવે ત્રીજો અર્થ બતાવે છે કે અવિ એટલે ઘેટાની પેટે, તૃપ્તા એટલે તૃપ્ત થયેલી હતી દ્રષ્ટિ જેમની તેવા તેવો હતા. આ મને ઘેટાનું જે થોડુંક ઓછું સમજાય છે કે ઘેટાની પેટે કહે છે એટલે આગળ કહે છે, હું કરી લઉં પછી કરજો. તે ઘેટાઓ નીચું મુખ રાખનારા નીચી દ્રષ્ટિ વાળા છે, એટલે કે ઘેટાઓ કેવા હોય કે નીચું મુખ રાખીને સમૂહની અંદર જ ચાલનારા હોય. તો એને અહીંયા કઈ રીતે સરખાવ્યું એ મને નીચી દ્રષ્ટિથી ખ્યાલ નથી આવતો, આપ પછી કરાવજો. તેથી જ ઝૂંટવી લેવું સહેલું હતું, એટલે નીચી દ્રષ્ટિ વાળા હતા તેથી એમ કે ભગવાનને પણ પોતાનું સ્વરૂપ ઝૂંટવી લેવું સહેલું હતું. સ્વબિંબમ શબ્દથી એમ જણાવ્યું છે કે ભગવાન પોતે સૂર્યબિંબ રૂપ છે. સ્વબિંબમ કહીને અહીંયા એ મહાપ્રભુ જે રીતે સમજાવે છે કે ભગવાન પોતે એમ કે સૂર્યબિંબ રૂપ છે. આથી વિદુરનું જ્ઞાન ખોટું હોવાનું સિદ્ધ થયું, કારણ કે જેમ સૂર્યનું બિંબ તેજ રૂપ હોય છે તેમ ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે. એટલે આપણે જે અહીંયા એક મિનિટ, અહીંયા ત્રીજી ફૂટનોટ છે કે વિદુરનું જ્ઞાન ખોટું હોવાનું સિદ્ધ થયું. તો કે પાછળ 3:1:44 જણાવ્યું તે વિદુરનું જ્ઞાન, તો 41 પેજ ઉપર છે અને એની અંદર એમ કહેલું છે કે બધા દેવ કર્મને આધીન છે તેમ ઈશ્વર પણ કર્મને આધીન છે. એટલે ત્યાં એ જ વાત બતાવી છે કે વિદુરજીનો એવો ભાવ હતો કે બધા જ દેવો જેમ કર્મ કરે છે અને એ કર્મને આધીન એને છે, એવી રીતે ઈશ્વર પણ કર્મને આધીન જ છે. તો અહીંયા જે એ વિદુરનું જ્ઞાન હતું તે પણ અહીંયા ખોટું સિદ્ધ કર્યું કે ભગવાન જ એમ કે દેવોના દેવ અને પરબ્રહ્મ છે, અને તેથી જ એને સૂર્યબિંબ રૂપ કહેલું છે. કારણ કે જેમ સૂર્યનું બિંબ તેજ રૂપ છે તેમ ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે. વળી તે રૂપ લોકોના લોચન જ્ઞાન રૂપ છે, કારણ કે ચક્ષુથી પદાર્થના જ્ઞાન વિના બીજું કાંઈ પણ જણાતું નથી. એટલે પછી એમ કે આ સ્વરૂપ કેવું છે, તો એમ કે છે કે તે લોકોના લોચન એટલે કે જ્ઞાન રૂપ છે, કે જે લોકમાં મનુષ્ય છે તો એની જ એ આંખથી જેમ કે તે સ્વરૂપને જુએ છે, તો એ સ્વરૂપને જુએ છે ત્યારે એ લોચન જ્ઞાન રૂપ થાય છે, એટલે કે ભગવાનને જોઈ શકે છે, દર્શન કરી શકે છે. કારણ કે ચક્ષુથી પદાર્થના જ્ઞાન વિના બીજું કાંઈ પણ જણાતું નથી. એટલે આંખથી જ્યારે કોઈ વસ્તુને જોઈએ અથવા તો કાંઈ પણ જોઈએ તો એ પદાર્થનું ફક્ત જ્ઞાન થાય છે, પણ પદાર્થ શું છે એનું જ્ઞાન થતું નથી. તો એટલે અહીંયા કીધું કે વળી તે રૂપ તો લોકોના લોચન જ્ઞાન રૂપ છે, એટલે કે ફક્ત જ્ઞાન જોઈને જ્ઞાન થાય છે, એ રીતે અહીંયા કહેલું છે. તો એમાં 4 નંબરની ફૂટનોટ છે કે જેનાથી દેખાય તે લોચન એ વ્યુત્પત્તિ પ્રમાણે લોચન જ્ઞાનનું સાધન છે, છતાં તેને જ્ઞાન રૂપ એટલે જ્ઞાન જ હોવાનું કેમ કહ્યું એવી શંકા થાય, તેથી આ કહેલ છે. લોચન અમુક પદાર્થનું જ્ઞાન જ કરાવે છે, તેથી જ્ઞાનનું સાધન હોવા છતાં તેને જ્ઞાન રૂપ કહેવું અયોગ્ય નથી. એટલે કે આંખથી જોવે છે તો આંખ સાધન બને છે અને એને જોઈ શકે છે, તેથી એમ કે એ જ્ઞાન કરાવે છે એવું કેવું કંઈ અયોગ્ય નથી. હવે શ્રુતિના વચનથી સમજાવે છે કે ચક્ષુનું ચક્ષુ તે શ્રુતિ પ્રમાણે લોચન આ ભગવાનનું રૂપ જ છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે એમ પણ લોચનને જ્ઞાનરૂપ કહેવામાં શબ્દની ગૌણી વૃત્તિ થઈ એવી શંકા થાય, તેથી આ કહેલ છે કે લૌકિકમાં જ ગૌણી વૃત્તિ છે, શ્રુતિમાં એવું નથી. એટલે અહીંયા લોચનને જે જ્ઞાનરૂપ કીધું તો જ્ઞાનરૂપ કે એવી જો કોઈને શંકા થાય તો એમ કે આ ગૌણ અર્થ થયો. એવી જો કોઈને શંકા થાય તો કહેલું છે કે લૌકિકમાં એ ગૌણી વૃત્તિ છે કે ફક્ત જ્ઞાન થાય છે, પણ જો શ્રુતિ પ્રમાણે જોવા જાય તો ચક્ષુના ચક્ષુ ભગવાન છે, તો એ તો
ભગવાનનું સ્વરૂપ જ છે અને એનાથી તો સંપૂર્ણ એમ કે જ્ઞાન થાય છે કે પ્રભુ જો કરાવવા માંગતા હોય, એની કૃપા હોય તો જ એમ કે આવા ચક્ષુના ચક્ષુ તરીકે જ્ઞાન થઈ શકે. આગળ એને સમજાવે છે કારણ કે લોચન પોતાથી દેખાય તેવું નથી. એટલે એમ કે આ લોચન હોય તો એ પોતે પોતાનું લોચનને જોઈ શકે નહીં, તો લોચન પોતાથી જોઈ શકાય દેખાય તેવું નથી. અને આંખના પલકારામાં ઢંકાઈ જાય છે. જો આંખનો પલકારો મારાય તો એ આંખ છે એ બંધ થઈ જાય છે. એટલે તેનો લોચનરૂપ ભગવાનના રૂપનો તિરોભાવ યોગ્ય છે. એટલે અહીંયા પણ યાદવો ભગવાનને ઓળખી શક્યા નહીં, સામે હોવા છતાં દર્શન કર્યા પણ સંપૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપે તેઓ જાણી શક્યા નહીં. તો એવા લોચન રૂપ એટલે કે ચક્ષુના ચક્ષુરૂપ ભગવાનના રૂપનો તિરોભાવ યોગ્ય છે એવો અર્થ છે. એટલે એમ કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપરથી ને પધારી ગયા તો એ વાત અહીંયા જણાવે છે. એવું મને અહીંયા સમજાય છે કે લોચનરૂપ ભગવાનના રૂપનો તિરોભાવ યોગ્ય જ છે તેવો અર્થ છે. હવે તું તો શબ્દથી એમ સૂચવેલું છે કે તે ભગવાનનું રૂપ બીજા અંતર્યામી સ્વરૂપથી રહેલું છે. એટલે કે અહીંયાથી ને ભગવાનનો તિરોભાવ થયો તો તું તો શબ્દથી સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે કે તે બીજા અંતર્યામી સ્વરૂપે તો નિત્ય રહેલું જ છે. તો એમાં 5 નંબરની એક મિનિટ એક ફૂટનોટ હું ભૂલી ગઈ કે ભગવાનનું રૂપ જ છે કરી કે હા કરી. હવે 6ઠી ફૂટનોટ છે કે તે નાશ પામે તેવું નહીં એમ આ શબ્દથી જણાવેલ છે. એટલે કે ભગવાનનું સ્વરૂપ છે એ તિરોભાવ થાય છે પણ નાશ પામતું નથી. તો નાશ નથી પામતું એનું બતાવે છે કે બીજા અંતર્યામી સ્વરૂપે તો રહેલું જ છે. અહીંયા જે આ શ્લોક સંપન્ન થયો પણ મને એક આ ઘેટાઓનું જે સમજાયું ને એ સમજાતું નથી. આગળ કંઈક મારો પ્રશ્ન હતો પણ હું ભૂલી ગઈ. અવિતૃપ્તમાં એક અર્થ તો એવો કર્યો ને કે જેમને દર્શન કરતા પણ તૃપ્તિ થતી ન હતી. અને બીજો અવિ એટલે ઘેટું. અવિ શબ્દનો અર્થ ઘેટું થાય છે. એટલે અવિ એટલે ઘેટાની પેઠે તૃપ્ત થયેલી હતી દૃષ્ટિ જેમની તેવા તેઓ હતા. તો ઘેટું હંમેશા નીચું મોઢું રાખીને ચાલ્યા કરે ને એને આ જોવાની જરૂર જ નથી જણાતી. એટલે અહીંયા નીચું મુખ રાખનારા એટલે આ યાદવો પણ એવા જ હતા કે જે પોતે એમ કે ફક્ત મનુષ્ય રૂપે જેમ કે પ્રભુને ઓળખાય એ રીતે જોડાય છે અહીંયા. જી હવે મને નથી કોઈને હોય તો તમારો પહેલી ફૂટનોટનો પ્રશ્ન હતો ને જો જુદા પ્રકારે એટલે દોષનો આરોપ કરીને કે શ્રી પુરુષોત્તમજી કહે છે અને બીજું જે નાનુભાઈ એ તમે કહી રહ્યા હતા ને કે ના સમજાયું કઈ. હા જુદા પ્રકારે એટલે દોષનો આરોપ કરીને તો એ દોષના આરોપ કરીને અહીંયા કઈ રીતે જોડ્યું ને એ મને ના સમજાણું. હું ભૂલી ગઈ હતી આ પ્રશ્ન. હા કોઈને કરવું હોય સમાધાન. મારો બીજો પ્રશ્ન છે આ સંબંધમાં મને કઈ એટલે ભગવાને પોતાનું રૂપ એમની દ્રષ્ટિમાં સ્થાપિત ન કર્યું એનું એક કારણ બતાવ્યું કે એ લોકો અતપ્ત હતા. તો કાચું માટલામાં જેમ જલ ન ભરી શકાય તેવી રીતે એમાં ભગવાને પોતાના રૂપને સ્થાપિત ન કર્યું. અને જો સ્થાપિત કરે તો શું થાય? તો જેવી રીતે કાચા ઘડામાં જલ ભરવામાં આવે તો એ ઘટનો નાશ થઈ જાય એવી રીતે આમના ભીતર પણ યદી ભગવાન પોતાના રૂપને સ્થાપિત કરે તો એમને વિપરીત બુદ્ધિ થવાની સંભાવના થાય તો એમનો પણ નાશ થાય.
તો ત્યાં પછી એ પ્રશ્ન એ થયો કે તો આટલા સમય સુધી તો પ્રભુ એમના સન્મુખ પ્રકટ બિરાજ્યા ને, તો એમના દર્શન પણ એમણે કર્યા, તો એવું મતલબ થયો કે ભગવાને પોતાનું રૂપ સ્થાપિત કર્યું. તો એનું સમાધાન કર્યું કે એ અવિતૃપ્ત દ્રષ્ટિવાળા હતા. તો જેમની દ્રષ્ટિ તૃપ્ત થતી ન હતી તેવા, આ એક અર્થ કર્યો. તો એમાં શું હતું એવી વાત કે એમની દ્રષ્ટિ તૃપ્ત થતી ન હતી? તો ભગવાનના સ્વરૂપના જ્ઞાનને કારણે એવું થતું હતું? તો કહ્યું કે નહીં, એવું ન હતું, પરંતુ વસ્તુ સામર્થ્યથી જ એ લોકો એમ કરતા હતા. જેમ અંધકારમાં કોઈ બહુ તેજોમય પ્રકાશિત પદાર્થ છે એ ક્યાંક ટમટમ થતું હોય દીવો, તો આપણી અનિચ્છાથી પણ આપણી દ્રષ્ટિ ત્યાં જ જાય, કેમ કે બીજું કંઈ દેખાતું જ ન હોય. તો જે પ્રકાશિત વસ્તુ છે એ જ આપણે જોઈએ ને. તો એ વસ્તુ સામર્થ્યથી છે. હવે શું છે એ તો આપણે પણ જાણતા નથી. જેમ આકાશમાં ચંદ્રમાં હોય તો એ જ દેખાય. તો એ વસ્તુ સામર્થ્યથી એનો વિચાર કર્યા વિના જ રૂપને દેરકતા રહી. તૃપ્ત થયેલા જેવા, આ જે જેવા છે ને એના ઉપર અહીંયા ભાર છે. તૃપ્ત નતા થયા, તૃપ્ત થયા જેવા. હવે જો સંપૂર્ણ રીતે તૃપ્ત થયા હોત તો જુદા પ્રકારે જાણત. તો જુદા પ્રકારે જાણત એનો પુરુષોત્તમજી એવો અર્થ કરી રહ્યા છે કે ઉપર જેમનું વ્યાવર્તન કર્યું છે, ભગવાન નતા ઈચ્છતા કે જેમની દ્રષ્ટિ કાચી છે એમને અંદર એમનું રૂપ સ્થાપિત થાય. તો એ લોકો દોષારોપણ કરીને, જે આ મૂળ શ્લોકની ઉત્થાનિકામાં એ વાત કહી છે ને, કે આમાં એનું જ નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. શિશુપાલ વગેરેને ઉદાહરણ તરીકે સમજાવ્યા છે. તો જો સંપૂર્ણ રીતે તૃપ્ત થયા હોત તો જુદા પ્રકારે જાણત. તેથી ભગવાને પોતાનું રૂપ ઝૂંટવી લીધું. આ એક વાત થઈ. અને તો બીજા પ્રકારે જાણે. તો અહીંયા તો પુરુષોત્તમજી તો એવું કહી રહ્યા છે, જુદા પ્રકાર એટલે દોષનો આરોપ કરીને. તો એ બેસતું જ નથી ને એનાથી. તો પુરુષોત્તમજી જે અર્થ કરે છે એ બેસી નથી રહ્યો. ના, એટલે શિશુપાલનો જે પ્રસંગ છે એનાથી નથી બેસતું. તૃપ્ત થયા હોત તો, સંપૂર્ણ રીતે તૃપ્ત થયા હોત તો પછી કેવી રીતે આ અર્થ બેસે પુરુષોત્તમજીનું? એ નથી સમજાતું. એટલે જો તેથી જ પોતાને ઓળખાવવા પધારેલા ભગવાને લગભગ બધાએ અધિકારી નથી એમ જાણીને પોતાના રૂપને સંકેલી લીધું, એમ નીચેના શ્લોકમાં કહે છે. અતએવ ભગવાન જ્ઞાપનાર્થમ આગતઃ, પધાર્યા તો એ માટે જ હતા કે સ્વરૂપ જ્ઞાન થાય, પરંતુ પ્રાયણ સર્વાનેવ અનધિકારીણો જ્ઞાત્વા. જ્યારે ભગવાને ત્યાં પધારીને જોયું કે આ તો બધા જ અનધિકારી છે, તો પોતાના સ્વરૂપને ઉપસંહૃતવાન, ભગવાને પોતાના સ્વરૂપનો ઉપસંહાર કરી લીધો, એટલે સંકેલી લીધો. તો હવે એ દૃષ્ટિથી આ નિરૂપણને ફરીથી જોઈ લો. તો જો જલના અને કાચા ઘટના ઉદાહરણથી એ વાત સમજાવી કે કાચા ઘટમાં યદિ જલને ભરવામાં આવે તો ઘટનો નાશ થઈ જાય. તો ભગવાન અપી સ્વરૂપમ તેષામ દ્રષ્ટૌ ન સ્થાપિતવાન, એટલે એ લોકોનો નાશ ન થઈ જાય તેટલા માટે ભગવાને પોતાના સ્વરૂપને
એમની દૃષ્ટિમાં સ્થાપિત ન કર્યું. કેમ કે તપો વ્યતિરેકેણ, કેમ કે એ લોકોમાં તપ હતું નહીં, તેને કારણે જો કાચી અવસ્થામાં ભગવાન પોતાના રૂપને એમાં સ્થાપિત કરે તો અન્યથા બુદ્ધિ થાય અને એમનો નાશ થાય. તો એતાવત કાલમ કથમ સ્થાપિતવાન, પ્રશ્ન પછી એ થયો કે આટલા સમય સુધી તો કેમ ભગવાન એમના સન્મુખ બિરાજ્યા. તો અવિતૃપ્ત દશામથી એનું સમાધાન આપ્યું કે ન વિશેષેણ તૃપ્તા દૃષ્ટિ યેષામ. વસ્તુ સામર્થ્યાત એટલે વસ્તુ વિચારમ અકૃત્વૈવ રૂપમેવ પશ્યંતઃ સ્થિતાઃ. એટલે એમણે સ્વરૂપ નહીં પરંતુ રૂપ માત્ર, એ રૂપ માત્રને પોતાના વસ્તુ સામર્થ્યથી એ રૂપનું આકર્ષણ એવું હતું કે જેને કારણે એ લોકો તૃપ્ત થતા ન હતા. જેવા એવા એ લોકો રહ્યા. એટલે એમના ભીતરે સ્વરૂપ સ્થાપિત ન થયું. આટલા વખત સુધી પ્રભુ પાસે બિરાજ્યા તેમ છતાં પણ, અને રૂપ માત્ર નું દર્શન એ કરતા રહ્યા, તેને કારણે સ્વરૂપ સ્થાપિત ન થયું. તેથી કાચા હતા તેમ છતાં પણ એમનો નાશ ન થયો. જો ભગવાને પોતાનું સ્વરૂપ સ્થાપિત કર્યું હોત તો શું થાત કે એ લોકો અપક્વ હોવાને કારણે એમનો પોતાનો નાશ થઈ ગયો હોત. તો ભગવાન હવે એમને સ્વરૂપ સ્થાપિત કરવા નથી માંગતા અને એમનો નાશ એ કરવા નથી માંગતા. તો પછી ભગવાન પોતે કહે છે કે હું જ મારા સ્વરૂપને સંકેલી દઉં. હવે સ્પષ્ટ થયું કે જુદા પ્રકાર એટલે દોષનો આરોપ કરીને જો એવું થાત તો પછી એમનામાં અધિકાર તો છે નહીં, અને જો દોષનો આરોપ કરીને એવી રીતે સમજત તો એમનો નાશ થઈ જાય. એટલા માટે ભગવાન એવું નથી કરતા. હવે થયું છે સ્પષ્ટ. આપણે બહુ તેજ ગેસમાં પેલે વઘાર્યું ચડાવી દીધું હોય એને નાખી દઈએ અને પછી એમ થાય કે હવે વઘાર બળશે તો આપણે ગેસને બંધ કરી ઉતારવાનું આપણે કરીએ ને, એવી જાતની કઈક આ લીલા છે. જે દંડવત પ્રણામ. જે આ બધા યાદવો છે તો પ્રભુ આખું પરિકર સાથે જ પધાર્યા છે ભૂતલ પર, તો પછી આ યાદવોને તપ નતું આદરેલું એ બધું એ કેવી રીતે સમજવાનું છે? ને છેલ્લે તો યાદવોને ભગવાન જ એકમેકને લડાઈને પછી પોતાને ત્યાં લઈ જાય, સ્વધામ પધારે છે. એ તો કરશે. એટલે બેનના જવાબમાં મને એવું સમજાય છે કે આપણે કહે છે ને કે લોકવત્તુ લીલા કેવલમ, તો ભગવાન અહીંયા લીલા કરવા માટે જ પધાર્યા હતા. એટલે આ રીતે થયું કે અમુકને જ્ઞાન કરાયું ને અમુકને ન કરાયું. જે બરાબર છે ને? બરોબર છે. આમાં એમાં સમાધાન આવેલું જ છે. જી એક વચનનો પ્રયોગ છે એવું ક્યાં કહ્યું? હા, બીજું શું છે વિષય? કરો આગળ વધો. અચ્છા, હા, પ્રણામ છે. એક મને અહીંયા પહેલા એવો પ્રશ્ન છે કે અહીંયા લખ્યું છે કે મનુષ્યોને શબ્દથી તેઓનું રાજસપણું કહેલું છે. તો અહીંયા મનુષ્ય શબ્દ કયો છે એના પૂરતું જ આ લેવાનું કે પછી આગળના શ્લોકમાં જેમ એવું કહ્યું હતું 3 શ્લોક 8મા શ્લોકમાં કે તામસ વગેરે ગુણોને, તો પછી ત્યાં આપણે 3 પ્રકારના તામસ કર્યા, પછી અહીંયા આ શ્લોક માટે રાજસ એવું લઈ શકાય છે? મને તો અહીંયા મનુષ્ય નું સ્વરૂપ જે પ્રભુએ સંકેલી લીધું છે એ અર્થમાં કીધું છે ને, એટલે અહીંયા કે મનુષ્ય
ને શબ્દથી એમ કે તેઓનું રાજસપણું કહેલું છે, એવું મને અહીંયા કંઈક જોડાય છે. પછી તો જે કરાવશે. એટલે અહીંયા યાદવોની જ વાત થઈ રહી છે અને એ લોકો અત્યારે મનુષ્ય લોકમાં આવી રહ્યા છે, તો એના કારણે એ લોકો રાજસ તો છે જ. તો આગળ જે તામસ વગેરે ગુણો સ્પેસિફિકલી પણ કયા, તો હવે એવી રીતે આ મનુષ્ય હોવાના લીધે અને એ રીતે પણ રાજસ ગુણ અહીંયા લઈ શકાય, એવું હું પૂછતી હતી. હા, તો અહીંયા રાજસ પણ જ બતાવ્યું ને, કારણ કે મનુષ્ય તરીકે બતાવ્યું અને પછી તેઓને ભગવાનના જે દર્શન કરવાની જે ક્ષમતા હતી એ પ્રભુએ પધરાવી અને પ્રભુએ પધરાવી છતાં પણ તેઓ એનું સાચું જ્ઞાન ના મેળવી શકાય, એવું કંઈક મને અહીંયા સમજાય. પછી જો વધારે હોય તો જે કરશે. તો મનુષ્ય એટલે આ યાદવની કહી રહ્યા છે ને, ભગવાન નહીં. અહીંયા તો યાદવ અને મનુષ્યનું રાજસ પણ એટલે મનુષ્ય છે તો મધ્ય તિષ્ઠંતી રાજસા, એ અર્થમાં મનુષ્ય છે પણ મનુષ્યપણાથી રહી રહ્યા છે તો તેઓનું રાજસ પણ કહેલું છે. બસ એટલો જ અર્થ લાગે છે, જેમ કે મનુષ્યનું રૂપ લઈને આવ્યા છે. એટલે આખા શ્લોક માટે આ રાજસતા બતાવી રહ્યા છે એવું ન લઈને ખાલી નિર્ણામ શબ્દ છે એના પૂરતું જ રાજસપણું અહીં કહેલું છે, એવું જ સમજવાનું, એવું તમે કહો છો હિનાબેન? હા, એટલે અહીંયા મનુષ્ય જયારે લઈને મનુષ્યનું રૂપ ધરીને ભગવાને જ પધરાવ્યા છે એમને બધાને અહીંયા, તો મનુષ્ય છે તો એમનું રાજસપણું તો સ્પષ્ટ જ છે ને. એવી રીતે મનુષ્યનું મધ્ય તિષ્ઠંતી રાજસ છે, મનુષ્ય છે તો રાજસ છે, એ રીતે. હા, અને જે અહીંયા જે કહ્યું ને કે ધર્મ દ્વારા તેમની દ્રષ્ટિમાં પ્રવેશેલું પોતાનું રૂપ તેમાંથી ઝૂંટવી લઈને, તો અહીંયા ધર્મ દ્વારા એટલે શું સમજવાનું? સ્વરૂપ અને રૂપ એવું લાગે છે. અચ્છા, અને આ જે છેલ્લે જે કહ્યું ને લોકલોચનમ, એ લોકલોચનમ જે આખો પેરાગ્રાફ આવ્યો ને, આથી વિદુરનું જ્ઞાન ખોટું હોવાનું સિદ્ધ થયું, કારણ કે જેમ સૂર્યનું બિંબ તેજરૂપ છે તેમ ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે. તો ત્યાં વિદુરજી એવું સમજ્યા હતા કે ભગવાન પણ કર્મને અધીન છે, તો ત્યાં અહીંયા એ રીતે અહીંયા ખોટું સિદ્ધ કર્યું કે ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે. પણ પછી જે આવ્યું ને વળી તે રૂપ લોકોના લોચન જ્ઞાન રૂપ છે, ત્યાંથી લઈને આ પેરાગ્રાફ મને બરાબર સમજાયો નહીં. એટલે અહીં શું કહી રહ્યા છે લોકલોચનમ, સ્વબિંબમ લોકલોચનમ થી, એ ન સમજાયું. જે કરું મને આવડે એવું. હા, તમારે જ કરવાનું છે. હા જી. તો મને અહીંયા એ રીતે સમજાયું કે અહીંયા છે ને લોકોના લોચન ને અલગ કર્યા ને ચક્ષુના ચક્ષુથી, શ્રુતિના વચનથી ભગવાનના સ્વરૂપને અલગ કર્યું. એમાં એમ કીધું ને કે વળી તે રૂપ લોકોના લોચન જ્ઞાન રૂપ છે. એટલે જીવ મનુષ્યના લોચન કેવા છે તો એ જ્ઞાન રૂપ છે, કે જે સામે વસ્તુ પડી હોય તો ફક્ત એનું જ્ઞાન કરાવે. તો એને જ આગળ કહે છે કે કારણ કે ચક્ષુથી પદાર્થના જ્ઞાન વિના બીજું કાંઈ પણ જણાતું નથી. એટલે કે આપણે આંખથી જોઈએ તો આ મોબાઈલ છે, આ પુસ્તક છે, એ રીતે એમ કે આપણને જ્ઞાન થાય. તો એ રીતે જ અહીંયા કહે છે કે એ લોચન છે એ જ્ઞાન રૂપ છે, એનાથી ને વિશેષ એમ કે કંઈ જણાતું નથી. ને એમાં ચોથી ફૂટનોટ જોડી આરે કે જેનાથી લોચન દેખાય તે લોચન, સામે દેખાય તે લોચન, તે વ્યુત્પત્તિ પ્રમાણે લોચન જ્ઞાનનું સાધન છે. એટલે કે જ્ઞાન કરાવવાનું સાધન છે એ આંખ છે અથવા તો લોચન છે, છતાં તેને જ્ઞાન રૂપ એટલે કે જ્ઞાન જ હોવાનું કેમ કહ્યું? એટલે હવે અહીંયા શંકા કરે છે કે લોચનની વ્યુત્પત્તિ પ્રમાણે તો જેનાથી દેખાય તે જ્ઞાન, જેનાથી દેખાય તે લોચન, એ વ્યુત્પત્તિ પ્રમાણે તો લોચન છે એ તો આંખનું જ્ઞાન કરાવવાનું સાધન છે, છતાં તેને જ્ઞાન રૂપ એટલે કે જ્ઞાન જ હોવાનું કેમ કહ્યું? જો એવી શંકા થાય તો તેથી કહેલ છે કે લોચન અમુક પદાર્થનું જ્ઞાન જ કરાવે છે. એટલે કે સામે જે વસ્તુ પડી હોય તો એનું જ્ઞાન જ કરાવે છે. તેથી જ્ઞાનનું એ સાધન બને છે લોચન. તેથી જ્ઞાનનું સાધન હોવા છતાં તેને જ્ઞાનરૂપ કહેવું અયોગ્ય નથી. એટલે જ્ઞાન કરાવે છે તેથી જ્ઞાનરૂપ કહેવું અયોગ્ય નથી. તો આટલો અર્થ છે ને એ લોકોના લોચનથી લીધો. અને હવે શ્રુતિના વચનથી એમ કે ભગવાનનું કહે છે કે ચક્ષુના ચક્ષુ એ શ્રુતિ પ્રમાણે લોચન આ ભગવાનનું રૂપ જ છે. એટલે ચક્ષુના ચક્ષુ કોણ છે?
આપણી આંખ છે એ સામે વડે પડેલી વસ્તુનું જ્ઞાન કરાવે છે, પણ એ વસ્તુના જ્ઞાનનું જ્ઞાન છે કે ચક્ષુનો ચક્ષુ છે એ તો ભગવાન જ છે, કે ભગવાનની જો ઈચ્છા હોય તો જ પછી એનું જ્ઞાન એમ કે સંપૂર્ણ જ્ઞાન ભગવાનના રૂપનું થઈ શકે. તો એને આગળ કારણથી સમજાવે છે કે કારણ કે લોચન પોતાથી દેખાય તેવું નથી, પોતાનું લોચન પોતે ન જોઈ શકે, તો એ એમ કે પોતાનાથી દેખાય એવું નથી. અને આંખનો પલકારામાં તો એ ઢંકાઈ જાય છે, આંખનો પલકારો થાય કે આંખ બીડાઈ જાય છે, તો પણ એમ કે એનું જ્ઞાન થઈ શકતું નથી. તો એવી જ રીતે એમ કે ભગવાનનું જ્ઞાન પણ આપણી આંખે નહીં થઈ શકે, ચક્ષુના ચક્ષુ એટલે કે ભગવાનની કૃપા થશે તો જ એમ કે એનું જ્ઞાન પણ આપણને થઈ શકશે. એટલે પછી આગળ એમ સમજાવે છે કે એટલે તેનો લોચન રૂપ ભગવાનના રૂપનો તિરોભાવ યોગ્ય છે. એટલે અહીંયા યાદવોને ભગવાન જ્ઞાન કરાવવા માટે આવેલા હતા, ભગવાનને એના સ્વરૂપનું જ્ઞાન કરાવવું પણ હતું, પણ ત્યાં એને અધિકારી ના જોયા એટલે ભગવાને પોતાના સ્વરૂપનો એમ કે તિરોભાવ કરવો યોગ્ય લાગ્યો એટલે એને તિરોભાવ કર્યો. તો એમ કે એટલે તેનો એટલે કે લોચન રૂપ ભગવાનના રૂપનો તિરોભાવ યોગ્ય છે એવો અર્થ છે. અને આગળ જ એને એ જ રીતે સમજાવે છે કે તો શું એમ કે તિરોભાવ થઈ ગયો તો સંપૂર્ણ નષ્ટ થઈ ગયું, તો તું તો શબ્દથી સમજાવે છે કે તું તો શબ્દથી એમ સૂચવેલું છે કે તે ભગવાનનું રૂપ બીજા અંતર્યામી સ્વરૂપથી રહેલું છે. તો એમાં 6ઠ્ઠી ફૂટનોટ જોડી કે તે નાશ પામે તેવું નથી, એટલે કે ભગવાનનું સ્વરૂપ તો હંમેશા છે, નિત્ય છે, એટલે એ ક્યારેય એમ કે નાશ પામતું નથી. અને આપણે જોઈએ છીએ કે આસુર્યામાં લીલામાં એમ કે મહાપ્રભુ જે પધાર્યા ત્યારે કેટલાકને એમ થતું કે તે પધારી ગયા, પણ જે પોતાના ભક્ત હતા તેને તો તે ત્યાં નિત્ય દેખાણા હતા. તો એ રીતે અહીંયા પણ તું તો શબ્દથી એ જ સમજાવે છે કે ભગવાનનું રૂપ છે એ બીજા અંતર્યામી સ્વરૂપે તો રહેલું જ છે. આવું કંઈક મને સમજાય છે બીલાબેન. એટલે અહીંયા એવું સમજવાનું કે આ યાદવો માટે તો ભગવાન માત્ર લોચન રૂપ જ હતા, એનાથી વિશેષ ન હતા. એટલે એ લોકોએ ભગવાનને લોચન રૂપનો પોતાનો તિરોભાવ યોગ્ય છે એવું જે અહીંયા કહ્યું. તો એટલે યાદવો આવી રીતે જ આવી રીતે જ જાણતા હતા ભગવાનને, જે આગળ પણ કહ્યું કે એમને દ્રષ્ટિ એટલે રૂપ જોતા હતા પરંતુ ભગવાનને જાણ્યા નહીં, એવું કંઈક જે આગળ કહ્યું બધું એની સંદર્ભમાં જ આ સીધું આવી રહ્યું છે એવું જ સમજાશે ને. જે આને શ્લોક સાથે જે જોડવાનું છે ને, શ્લોક આગળ જે યાદવો સાથે, એના માટે પૂછું છું. એટલે આગળ કીધું ને કે ભગવાને જયારે એને દ્રષ્ટિ આપી ત્યારે તો એ દર્શન પણ કરી શક્યા, નહીતર તો પછી દર્શન માટે પણ એનું કઈ બીજું 3જી 4થી 5મી લીટીમાં જેમણે તપ આચરેલું ન હતું વિશેષણથી એમ કહેલું છે કે તેમની દ્રષ્ટિને દર્શન થાય તેવું બીજું કોઈ સાધન નહોતું. એટલે ભગવાને જો એ પણ ન આપ્યું હોત ને દ્રષ્ટિ તો એ ભગવાનના રૂપને પણ નિહાળી ન શક્યા હોત. એટલે એ રીતે જોડાય છે. અને જ્યારે પ્રભુને એવું લાગ્યું કે આ અધિકારી નથી ત્યારે કાચા ઘડાના ઉદાહરણથી ને સમજાવ્યું, ને કાચા ઘડાના ઉદાહરણથી સમજાવીને એમ કીધું કે એ લોકો અધિકારી નથી તો એમ કે એ લોકોનો નાશ થશે. અને જે સમજાવ્યું કે એ લોકોને નાશ નહોતો કરવો અને એને લીલા તરીકે એમ કે રાખવા હતા, તો પછી પ્રભુએ એમ કે પોતાના જ સ્વરૂપને સંકેલી લીધું. આવું કંઈક મને સમજાય છે. જે હા સમજાયું. હા મને. અને પણ જે મને એવો પ્રશ્ન થયો કે ભગવાન એમની સાથે આટલું બિરાજ્યા અને આવું એમને ભગવાનના દર્શન પણ કર્યા, તો પછી એવું કેમ આવે છે કે ભગવાને એમને અધિકારી ન જાણ્યા? એટલે ભગવાન જો ધારત તો એમને અધિકારી કરી પણ શકત. એટલે મતલબ ભગવાનમાં તો બધું સામર્થ્ય છે અને ભગવાન એમની સાથે રહ્યા બધું જ. એટલે જેમ અર્જુને કહ્યું એવી રીતે આ લોકો એની સાથે પણ ભગવાન બધી જ રીતે બધું એમની સાથે કર્યું છે, તો પછી કેમ એમને અધિકારી નથી અને માટે આવું કર્યું? એવું પ્રશ્ન થાય છે. અમે તો અલકાબેનનો પ્રશ્ન જ પાછો રિપીટ કર્યો. અલકાબેને પણ આ જ વાત કરી હતી કે ભગવાનને અહીંયા લીલા કરવી છે, તો લીલામાં જો બધાને સમાન રાખશે તો લીલા ના થાય. એટલે કેટલાકને અજ્ઞાન રાખ્યા, કેટલાકને જ્ઞાની બનાવ્યા. મને એવું સમજાય છે. તો વિદુરજીના પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. આમ તો અલકાબેનનો પ્રશ્નનો નથી આપી રહ્યા.
વિદુરજીનું તો વિદુરજીનું તો આવી રીતે બે વાત એને કરી હતી. 3:44 જે વિદુરજીએ કહ્યું ને એમાં એક જ મિનિટ, એક એમને આ કર્મને અધીન કહ્યું અને બીજું એમને 44મો શ્લોક જન્મરહિત ભગવાનનો જન્મ અવળે માર્ગે જનારાઓનો નાશ કરવા અને કર્મરહિત ભગવાનના કર્મો પુરુષોને બોધ આપવા હોય છે. તેમ ન હોય તો ગુણોથી પણ પર હોય તે કોણ કર્મને આધીન દેહનો સંબંધ કરે. તો એના માટે ખાલી આ એક જ લાઈન છે કે આ આખો પેરાગ્રાફ છે એ પણ મને હજુ જોડાતું નથી. દેહનું તો ખ્યાલ આવ્યું. એમાં છેલ્લે જે તમે 41 પેજ કાઢ્યું ને એમાં છેલ્લી લગભગ 4-5 લીટી વાંચશો ને તો તમને એનો ખ્યાલ આવી જશે કે તેઓ સાધારણ મત વિદુર જાણે છે. ત્યાંથી ને તમે નીચે લગીનું પારાયણ કરો ને તો તમને ખ્યાલ આવી જશે. કરી લ્યો ને એટલે જોડાઈ જ જાય. કે હું કરી લો, તમે કરો તો તમને વધારે ખ્યાલ આવી જશે. તમે મને ક્યાંથી કીધું? સુબોધિનીજીમાં 41મા પેજ ઉપર વચ્ચે છે કે તેઓ સાધારણ મત વિદુર જાણે છે, ગુણોથી પણ પર શબ્દોથી એમ સૂચવેલું છે કે. ત્યાંથી તમે જો પારાયણ કરશો ને તો મને એમ છે કે તમારો જવાબ તમને જ મળી જશે. હા, ગુણોથી પણ પર શબ્દોથી એમ સૂચવેલું છે કે તેવા ભગવાન ગુણોથી અધીન થાય તે વિદુર બધાએ દેહો કર્મ મારું નેટ પુઅર છે બિલાબેન. બરાબર. એક મિનિટ બેલાબેન, અવાજ તમારો કપાય છે. હવે બરાબર? હા, હવે આવ્યો. કરો. હા, બધાએ દેહો કર્મને અધીન હોવાનું માને છે. તેનો ભાવ એવો છે કે બધાએ કાષ્ઠ અનિત્ય એટલે નાશને પાત્ર છે. તેથી તેમાં પ્રવેશેલો અગ્નિ પણ તેનાથી પણ વિશેષ અનિત્ય આવિર્ભાવ વાળો વધારે નાશને પાત્ર છે. અથવા જેમ પત્નીનો દેહ પતિને વશ હોવા છતાં પત્નીના જીવને જ અધીન છે, તેમ ઈશ્વરે સ્વીકારેલો દેહ પણ કર્મને અધીન જ છે, એવો કેટલાકનો મત છે. તેવો જ આ વિદુરનો પણ મત છે. તે આગળ 3:11 ઉદ્ધવ તે ખોટું હોવાનું સિદ્ધ કરશે. હા, એટલે એ જ વાત કરી ને કે ભગવાનનો દેહ પણ કર્મને અધીન જ છે, એ જ વાત ત્યાં આવી. અને અહીંયા એને ખોટું કેવી રીતે સિદ્ધ કર્યું કે ભગવાનનો દેહ કર્મને અધીન નથી, પણ ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે. એટલું એ મને જોડાઈ ગયું. પણ મારો પ્રશ્ન એ છે કે આ પાછળનું જે કંઈ પણ કહ્યું છે એ બધું પણ એ વિદુરના જ્ઞાનને ખોટું સિદ્ધ કરવાની સાથે જોડાયેલું છે એવું હું પૂછી રહી છું. એટલે તમે લોચન વાળી વાત કરો છો? હા હા, એટલે આ પાછળનું આખું જે કહ્યું છે ને કે આ એક જ લાઈનમાં વિદુરનો ખોટો મત સિદ્ધ થઈ ગયો અને પછી લોકલોચન સમજાવવા માંડ્યા છે. એ મને હજુ એકદમ ક્લિયર આની જોડે બેસતું નથી. મને તો અત્યારે એવું જ મને તો એટલું એવું જ લાગે છે કે આ વિદુરજીનું જ્ઞાન જે ખોટું ઠેરવવાનું છે એના જ અર્થમાં બતાવે છે કે લોકોનું લોચન છે એ તો પ્રભુનું એમ કે સંપૂર્ણ જ્ઞાન નથી કરી શકતો, પણ વસ્તુનું જ્ઞાન કરી શકે ને. ચક્ષુના ચક્ષુ તરીકે તો ભગવાનને જ કીધેલા છે ને ભગવાન તો ફરી પાછા નિત્ય પણ છે. તો એ રીતે જ મને જોડાય છે. પણ છતાં વધારે હોય તો જે કરશે, જે આપ કરાવો નહીં, કદાચ એમનું સમાધાન થઈ ગયું છે. એટલે જે એમ સમાધાન યાદવો સાથે ને એવી રીતે તો થઈ ગયું છે, પણ વિદુરનું જે જ્ઞાન ખોટું કરવાનું સિદ્ધ કર્યું ને તો આટલું તો મને સમજાયું કે ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે. પણ આ લોકોના લોચન રૂપથી વિદુરનું જ્ઞાન ખોટું કર્યું એ થોડું હજુ મને જોડાતું નથી. પણ મને અહીંયા એવું લાગે મને એટલું સમજાય છે અહીંયા, કદાચ ખોટું પણ હોય, સ્વબિંબન કહ્યું છે ને ત્યાં વિદુરના મતને ત્યાં જે કહ્યું એ ખોટું કર્યું. અને જે લોકલોચનમ કહ્યું તો અહીંયા યાદવોને માટે જે ભગવાને પોતાનું રૂપ જે તિરોધાન કર્યું છે એ લોકલોચન રૂપ એટલે કે જ્ઞાન રૂપ છે.
તો જે કઈ પદાર્થ છે એ ચક્ષુ વિના તો જોઈ ના શકાય, અને એ જે લોકલોચન થી યાદવે પ્રભુના દર્શન કર્યા એનો અહીંયા તિરોભાવ કર્યો છે. પણ શ્રુતિમાં એવું પણ વચન છે કે ચક્ષુના ચક્ષુ, તો આ તો ભગવાનનું રૂપ કહ્યું છે. એટલે અહીંયા એમ કે છે કે એનાથી એવું સમજવાનું છે કે જે ભગવાનનું અંતર્યામી રૂપ છે એ દરેક હૃદયમાં બિરાજમાન છે, એનાથી સ્વરૂપ એનો અહીંયા તિરોહિત નથી બતાવ્યો એનો તિરોભાવ, પરંતુ સ્વરૂપથી રહેલું છે. લોકના લોચન રૂપ જે છે એનો અહીંયા તિરોભાવ કર્યો. એટલે આટલું મને અહીંયા સમજાયું છે. ને સ્વબિંબમથી જ વિદુરના મતને અહીંયા એ કર્યું, સિદ્ધ કર્યું કે અહીંયા સ્વબિંબમથી દેહ એમનો સચ્ચિદાનંદ રૂપ છે. આવું જે મને સમજાયું છે. બરાબર છે. કયું સમાધાન? હા જે આ સુનીતાબેને કહ્યું એ બરાબર છે. જે એવી રીતે જ હું સમજી રહી છું કે બે અલગ જ વસ્તુ છે. કે જે અહીંયા તો વિદુરજીનું જ્ઞાન ખોટું હોવાનું સિદ્ધ કર્યું ને અલ્પ વિરામ છે, પછી કારણ કે કરીને પછી આગળ સમજાવે છે. જોકે અહીંયા સચ્ચિદાનંદ દેહ સચ્ચિદાનંદ રૂપ છે ત્યાં પુનઃ વિરામ આવી જાય છે, એટલે બરાબર છે, સમજી શકાય કદાચ. વિદુરજીની અને ઉદ્ધવજીની જે સમજ છે એમાં અંતર કેવલ એટલું જ છે કે વિદુરજી દેહને આદિભૌતિક માને છે અને એમાં આવેશ છે, અને અહીંયા એ દેહને પણ સચ્ચિદાનંદ સ્વરૂપ કહ્યો છે. તો એનાથી વિદુરજીની જે સમજ છે એ અહીંયા સુધરી ગઈ. આ જ વાત કહેવા માંગે છે. કઈ વખતે આ પ્રશ્ન મમ્મીએ કર્યો હતો કે વિદુરજીની ઉદ્ધવજીની સમજના હા થયું. જે પ્રણામ છે. ખરું છે જે આગળ એક છે હજી મારો. હા, હવે શ્લોક નંબર 12 ની ઉત્થાનિકા. એટલે ઉપરના શ્લોકમાં બતાવ્યું કે ભગવાનનું રૂપ છે એ યાદવો એમ કે સમજી ન શક્યા, તો ભગવાને તેના સ્વરૂપનું તિરોધાન કર્યું. હવે આ શ્લોકની અંદર સચ્ચિદાનંદ રૂપનું માં સતનું સ્વરૂપ સમજાવે છે. તો એમાં ઉત્થાની હા, એ જે અલકાબેનનો પ્રશ્ન હતો ને એના માટે 10મા શ્લોકમાં એ વિષય આવ્યો છે. એમાં ત્યારે બધાનો નાશ થયો, બીજો પેરેગ્રાફ છે એમાં, 3જી 4થી લાઈન છે. પરંતુ આપણે વગેરે જેણે આત્મરૂપ ભગવાનમાં પોતાના આત્માને રોપેલો તે ભ્રાંત થતા ન હતા. ગયા વાક્યમાં જેણે તે એમ એક વચન તેવા દુર્લભ હોવાના અભિપ્રાયથી યોજેલું છે. એટલે બધા આવા ન હતા, પણ વિદુર ઉદ્ધવ જેવા હતા એ લોકોની અધિકારિતા હતી. એમની સાથે પણ ભગવાનનો વ્યવહાર બીજા યાદવો જેવો જ હતો, તેમ છતાં પણ હવે શ્લોક નંબર 12 જે કરું છું કે શ્લોક 12 ની ઉત્થાનિકા કે તે ભગવાનનું રૂપ દેહ સચ્ચિદાનંદ રૂપ છે એમ જણાવવા નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી તેનું સતમાં, ચિત્તમાં અને આનંદમાં સર્વથી ઉત્તમપણું કહે છે. હવે 3 શ્લોક તેમ કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમાં સતમાં, ચિત્તમાં અને આનંદમાં ઉત્તમપણું કઈ રીતે છે એ અહીંયા દર્શાવે છે. એમાં 1 નંબરની ફૂટનોટ કે વિદુરે 3:144માં ભગવાનના દેહનું નિરૂપણ કર્યું તે ખોટું છે એમ જણાવવા તે છૂટા નહીં પડેલા સચ્ચિત અને આનંદ રૂપ એટલે અક્ષર બ્રહ્મરૂપ છે એમ કહે છે, એવો અર્થ છે. એટલે હજી વિદુરજીના જે જ્ઞાન છે એ ખોટું છે
એવું જે નિરૂપણ થયું હતું એને જ હજી અહીંયા એમ કે સચ્ચિત અને આનંદ સ્વરૂપે એ અક્ષર બ્રહ્મનું જ સ્વરૂપ છે એવું અહીંયા આગળ હજી પણ 3 શ્લોકની અંદર સમજાવશે. હવે શ્લોક છે યત મર્ત્ય લીલા ઉપયિકમ સ્વયોગ માયા બલમ દર્શયતા ગૃહિતમ વિસ્માપનમ સ્વસ્ય ચ સૌભગ વૃદ્ધે પરમ પદમ ભૂષણ ભૂષણ અંગમ. હવે ભાષાંતર કે જે રૂપ મર્ત્યો જેવી લીલામાં ઉપયોગી છે, પોતાની યોગ માયાનું બલ દર્શાવતા ગ્રહણ કરેલું છે, પોતાને પણ વિસ્મય પમાડનારું છે, સૌભાગ્ય અને સમૃદ્ધિનું ઉત્તમ સ્થાન છે, એવા અંગો ભૂષણોના ભૂષણ રૂપ છે. સુબોધિનીજી, ભગવાનનું આ રૂપ એટલે અત્યારે જે દેખાઈ રહ્યું છે એ રૂપ, ભગવાનનું આ રૂપ સદરૂપ છે એટલે કે સત સ્વરૂપને અહીંયા ઉત્તમતા સમજાવે છે. 5 મહાભૂતના પ્રકારે 5 મહાભૂતોની સમાન હોવા છતાં 5 મહાભૂતોથી ઉત્તમ છે. એટલે કે આ સતરૂપ કેવું છે ભગવાનનું, તો 5 મહાભૂતનું બનેલું કે છે. તો એ 5 મહાભૂતના પ્રકારનું પણ છે, મનુષ્ય સ્વરૂપ છે એટલે 5 મહાભૂતોની સમાન પણ છે એટલે 5 મહાભૂતનું બનેલું છે એટલે મનુષ્યની જેમ સમાન પણ છે 5 મહાભૂતનું. અને એમ છતાં પણ એમ કે 5 મહાભૂતથી ઉત્તમ છે એટલે કે સર્વ કરતા ઉત્તમ પણ છે. એવું સતમાં ઉત્તમ હોવા પણ તેમાં છે. એટલે કે સતની અંદર એમ કે આ સ્વરૂપ છે તે ઉત્તમ છે. હવે એમાં પંચમહાભૂતના સ્વરૂપને સમજાવે છે કે પંચમહાભૂતનું શરીર જે બનેલું હોય તો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. તેજ, અગ્નિ, વાયુ અને આકાશ એક ભૂલાઈ જાય છે. તો એ પ્રમાણે એમ કે પંચમહાભૂતનું બનેલું છે. તો એ પૈકી એમ કે અહીંયા પૃથ્વીનું અહીંયા બતાવે છે કે તે પૈકી જે મર્ત્યોના જેવી લીલામાં ઉપયોગી છે વિશેષણથી પૃથ્વીમાં તે ઉત્તમ હોવાનું કહેલું છે. માટીની સ્થિતિ જેમને પ્રાપ્ત થયેલી છે તે મર્ત્યો, અને જેવો માટીની સ્થિતિનો ત્યાગ કરે તે અમર્ત્યો. એટલે અહીંયા મર્ત્ય કોણ અને અમર્ત્ય કોણ એને છૂટા પાડે છે કે જે માટીની સ્થિતિ એટલે કે મૃત્યુ પામે છે તો તે મર્ત્યો, અને જેનું મૃત્યુ થતું નથી તો તે અમર્ત્ય. પૃથ્વી ઉપર જે હોય છે તેમની પોતાના દેહને શ્રમ થયા વિનાની સર્વને મનોહર લાગે તેવી ક્રિયારૂપ જે લીલા તેમાં ઉપયોગી એટલે તેને યોગ્ય ભગવાનનું રૂપ છે. તો અહીંયા ભગવાનનું આ સત સ્વરૂપ છે એ કેવું છે, તો એક તો મર્ત્ય ને અમર્ત્યથી છૂટું પાડ્યું કે પૃથ્વી ઉપર એમ કે જે માટીની સ્થિતિને પ્રાપ્ત કરે છે તો તે મર્ત્ય એટલે કે આપણા જેવા જીવો, મનુષ્યો. અને ભગવાન કેવા છે તો એ તો પ્રાદુર્ભાવ પામેલા છે એટલે કે જેવો માટીની સ્થિતિનો ત્યાગ કરે છે તે અમર્ત્ય છે. એક એ રીતે સતનું સ્વરૂપ સમજાયું. અને પૃથ્વી ઉપર જે હોય છે તેમની એટલે અત્યારે જે ભગવાન પૃથ્વી ઉપર પધારેલા છે અને તે જે લીલા કરે છે તો એનું સ્વરૂપ કેવું છે તે અહીંયા સતથી પૃથ્વીના આધારે સમજાવે છે કે તેમની પોતાના દેહને શ્રમ થયા વિનાની અત્યારે જે પ્રભુ લીલા કરે છે તો આપણે જીવ હશું તો જે થોડોક પણ શ્રમ કરશું તો તે થાકી જાઉં, પણ અહીંયા પ્રભુ જે લીલા કરે છે તો એ પોતાના દેહને શ્રમ થયા વિનાની પછી સર્વને મનોહર લાગે તેવી ક્રિયારૂપ છે લીલા, તેમાં ઉપયોગી એટલે શ્રમ પણ થતો નથી, અક્લિષ્ટ કર્મા છે એટલે, અને સર્વને પાછી એની લીલા છે એ મનોહર લાગે છે. અને એવી ક્રિયા જે પ્રભુ કરે છે તે લીલા કરે છે તેમાં ઉપયોગી આ શરીર છે પ્રભુનું, તો એ એટલે એને યોગ્ય ભગવાનનું રૂપ છે એવું અહીંયા પૃથ્વીથી સમજાવે છે. આગળ કહે છે કે મર્ત્યોમાં આવી લીલા હોતી નથી. તો એમાં 2 નંબરની ફૂટનોટ છે કે મર્ત્યની લીલા એવો સમાસ લેતા
મર્ત્ય લીલાનો આધાર થાય. મર્ત્યમાં લીલા હોવાનું સંભવે. એટલે પૃથ્વીથી માટી એટલે કે માટીથી ભગવાનનો દેહ પર ન હોય એવી શંકા દૂર કરે છે. એટલે અહીંયા શંકા કઈ રીતે આવી કે મર્ત્યોની લીલા એવો સમાસ, એટલે નોની નુના લીધો એટલે છઠ્ઠી વિભક્તિ લીધી, અને એ જે સમાસ લીધો છે એ લેતા મર્ત્ય લીલાનો આધાર થાય કે મર્ત્યની લીલાનો આધાર પ્રભુ બનેલા. મર્ત્યમાં લીલા હોવાનું સંભવે. મર્ત્ય એટલે કે જે મર્ત્ય હોય ત્યાં જેમ કે એટલે પૃથ્વી ઉપર જેમ કે લીલા હોવાનું સંભવે. એટલે પૃથ્વીથી એટલે કે માટીથી ભગવાનનો દેહ પર ન હોય તો અહીંયા એવી શંકા થાય કે જો પૃથ્વી ઉપર જ આવી લીલા કરે છે તો કઈ પૃથ્વીથી ભગવાનનો દેહ પર ન હોય, અલગ ન હોય એવી શંકા અહીંયા દૂર કરે છે. તો એ શંકાને સમજાવે છે આગળ કે અહીં મર્ત્યની લીલા કહેલ નથી. અહીંયા મર્ત્યની લીલા નથી કીધી, પરંતુ અનુકરણ કરવાની જે મર્ત્યની ક્રિયા તેના જેવી ક્રિયા કરવા યોગ્ય એમ કહેલું છે. એટલે આગળ આપણને જે આગળના શબ્દમાં જેમ કે પ્રભુની જે લીલા તરીકે બતાવ્યું તો કે પોતાના દેહને શ્રમ થયા વિનાની સર્વને મનોર લાગે તેવી ક્રિયા, અને તેમાં ઉપયોગી એટલે એને યોગ્ય ભગવાનનું રૂપ છે જે મર્ત્યોમાં હોતું નથી. તો એ જેમ કે કહેલું છે એમ કહેલું છે. તેથી ભગવાનના દેહ અને મર્ત્યના દેહ માટીમાં ભેદ હોવાનું સિદ્ધ થાય છે. એટલે અહીંયા ભગવાનનું જે આ સત સ્વરૂપ છે અને ભગવાને જે સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે એ અને આપણા જેવા મર્ત્ય દેહ, તો એની અંદર એમ કે ભેદ હોવાનું અહીંયા જણાવે છે. આગળ ઉપર પેલી જ લીટીમાં કે અમર્ત્ય જેવો મર્ત્ય નથી તેવો આ મર્ત્યની લીલા હોતી નથી, છતાં પણ પૃથ્વીના બનેલા દેહોમાં આવી લીલા કરવાની યોગ્યતા નથી. એટલે જેવો મર્ત્ય છે તો એ તો એમ કે મર્ત્યની લીલા તો હોતી જ નથી. મર્ત્ય તો એમ કે મૃત્યુ પામે છે તો એ લીલા ના કરી શકે, છતાં પણ એમ કે પૃથ્વીના બનેલા દેહોમાં આવી લીલા કરવાની યોગ્યતા હોતી નથી. એટલે એમ કે આવા જે પૃથ્વી ઉપર જન્મેલા જે દેહ હોય છે તો એમાં તો એમ કે આવી કોઈ લીલા કરવાની યોગ્યતા હોતી નથી. તેથી મનુષ્યના રૂપ જેવું શુદ્ધ અલૌકિક ઉત્તમ રૂપ તે જ આવી લીલા માટે યોગ્ય છે, કારણ કે તેનામાં કાર્યોના દોષો નથી. તો એમાં 3 નંબરની ફૂટનોટ છે કાર્યના દોષો એટલે કે પદાર્થમાં થતા વિકારો. એટલે અહીંયા પ્રભુનો ભગવાનનું જે સત સ્વરૂપ છે પંચમહાભૂતનું બનેલું તો તે શુદ્ધ અને અલૌકિક અને ઉત્તમ છે, અને મર્ત્યોનું જે રૂપ છે આપણા જેવા મનુષ્યોનું તો એ અલગ છે. એને જ અહીંયા એમ કે સમજાવે છે કે ભગવાન છે એ લીલા કરી શકે છે, મનુષ્ય છે તે આવી લીલા કરી શકતો નથી. અને એનું કારણ આપ્યું કે તેનામાં કાર્યના દોષો હોતા નથી. એટલે કે ભગવાનમાં કોઈ એવા વિકાર પદાર્થના વિકાર હોતા નથી જે આપણા જેવા જીવોમાં હોય છે. તો એ પૃથ્વીથી અહીંયા સમજાવ્યું. પછી આગળ બીજું સમજાવે છે જલનું, જે મને આ બહુ ઓછું સમજાય છે, હું પારાયણ કરું છું પછી આપ કરાવજો. વળી આ રૂપ ભગવાને પોતાની યોગ માયાનું બળ દર્શાવતા ગ્રહણ કરેલું છે. એટલે કે આ જલ સ્વરૂપને કઈ રીતે સમજાવે છે કે ભગવાને જે આ સ્વરૂપ લીધેલું છે તે પોતાની યોગ માયાને એમ કે બળ દર્શાવતા ગ્રહણ કરેલું છે. યોગ માયાને આગળ કરીને આ સ્વરૂપ એમ કે ગ્રહણ કરેલું છે. પોતાનો અસાધારણ બીજા કોઈમાં ન હોય તેવો ગુણ બનેલી સાધન થતી સર્વ થવાની શક્તિવાળી જે કારણ રૂપ માયા તેનું બળ દર્શાવવા ગ્રહણ કરેલું છે. એટલે એમ કે છે કે પોતાનો અસાધારણ બીજા કોઈમાં ન હોય એવો ગુણ બનેલી આ માયા શક્તિ છે, માયા છે, અને એ ભગવાનની સાધન રૂપા શક્તિ બને છે. અને સાધન રૂપા જે શક્તિ બને છે સર્વ ભવન સામર્થ્ય માયા, તો સર્વ થવાની શક્તિવાળી અને એ ભગવાનની શુદ્ધ માયા છે અને શુદ્ધ શક્તિ રૂપ છે તેવું બળ દર્શાવવા ગ્રહણ કરેલું છે. એટલે એ મને આ બળ દર્શાવવાથી ખ્યાલ નથી આવતો કઈ કે બળ દર્શાવવા ગ્રહણ કરેલું છે. આગળ કરું છું જે કે જેમ બલવાન પાસે તેની પરીક્ષા કરવા ભારે કામ કરાવવામાં આવે છે, તેમ સત પદાર્થોના અનંત રૂપ કરનારી માયાનું બધું બળ એક સ્થળે યોજાયેલું દેખાડવા
માટે ભગવાને પોતાનું એવું રૂપ બનાવેલું. તો એમાં 4 નંબર અને 5 નંબરની ફૂટનોટ છે કે અનંત રૂપ કરનારી માયા. તો એમાં 4 નંબરમાં કહે છે કે અનંત રૂપ કરનારી એટલે મેનેજરની એટલે કે સંચાલકની પેઠે રૂપ ગોઠવનારી. પછી આગળ કહે છે કે એક સ્થળે યોજાયેલું દેખાડવા 5 નંબરની ફૂટનોટ છે કે પોતાનું સ્વરૂપ જાણનારાઓને દેખાડવા માટે તેવું રૂપ માયામાં બનાવેલું છે. એટલે કે જે ભગવાનના સ્વરૂપને જાણે છે એ સમજી શકે છે કે આ જે ભગવાન કાર્ય કરે છે તે માયા દ્વારા કરાવે છે. એવું કંઈક મને અહીંયા સમજાય છે, પણ મને આ બહુ નથી ખ્યાલ આવતો. હવે એને જલ તત્વથી ને બતાવે છે, એટલે જલનું કહે છે કે જલ સ્વચ્છ હોવાથી જુદા જુદા રૂપો ગ્રહણ કરે છે. લઈ લઉં જો પછી 6 ફૂટનો લઉં. તે જલનું ઉત્તમપણું માયા છે. માયા ભગવાનમાં વૈકુંઠમાં રહેલા રૂપને પણ ગ્રહણ કરે છે. તે જલની સ્થિતિવાળી હોવા છતાં તેનું જલોમાં ઉત્તમપણું છે. એટલે માયા તો બંને જગ્યાએ છે. વૈકુંઠમાં પણ માયા શક્તિ છે અને અહીંયા ભૂતળ ઉપર પધાર્યા છે ભગવાન ત્યારે પણ એમ માયા શક્તિ છે. એટલે માયા તો એમ કે બંને રૂપને ગ્રહણ કરે છે. અને તે જલની સ્થિતિવાળી હોવા છતાં તેનું જલોમાં ઉત્તમપણું છે. એ જલની સ્થિતિવાળી હોવા છતાં જલોમાં ઉત્તમપણું છે. તો એ 6 નંબરની ફૂટનોટમાં સમજાવે છે કે જુદા જુદા રૂપો. તો જલથી ઉત્તમપણું કેવી રીતે થાય છે તે અહીં કહેલું છે. જેમ તેજરૂપ ચંદ્ર વગેરેના અંશો કિરણો જલમાં પ્રવેશે છે અને જલમાં પ્રવેશેલા અંશોમાં માયાથી ચંદ્રના બધા ગુણો દેખાય છે, એમ માયામાં ભગવાનના રૂપોના અંશો પ્રવેશ કરે છે અને તેમાં પ્રવેશ કરેલા અંશોમાં તે રૂપના ગુણો દેખાય છે. આ ગુણો માયા દેખાડે છે. એ માયાનું માયાપણું હોવા છતાં ઉત્તમપણું છે. ભગવાનનું રૂપ યોગ માયાથી ઢંકાયેલું હોવાથી બધાને ભગવાન દેખાતા નથી. મૂળ રૂપમાં ભગવાનના વાસ્તવિક ગુણો છે. તે માયાથી ઢંકાતા જેમ પ્રતિબિંબમાં હાલચાલ થાય છે તેમ તેમાં મર્ત્યના ગુણો દેખાય છે, પણ વાસ્તવિક રીતે ભગવાનના રૂપમાં તેવા મર્ત્યના ગુણો નથી. એટલે મને જે અહીંયા ફક્ત એટલું જ આ ઉદાહરણથી સમજાય છે કે જલ એમ કે જ્યારે ચોખ્ખું હોય છે ત્યારે એની અંદર પ્રતિબિંબ છે એ પડે છે, પણ એ પ્રતિબિંબ પડે છે ત્યારે એ ચંદ્ર નું પ્રતિબિંબ માયાને કારણે પડે છે, માયાના ગુણોને કારણે. અને એ માયાના ગુણો જ્યારે ભગવાનના રૂપના અંશો પ્રવેશ કરે છે ને ત્યારે એ પ્રવેશ કરેલા ગુણ વાળા દેખાય છે. અને એને કારણે એમ કે આ ગુણો છે એ માયા દેખાડે છે. ભગવાન પોતે નથી દેખાતા, પણ માયાને કારણે એનું સ્વરૂપ છે એ ઢંકાઈ જાય છે. પણ જે જીવ ઉત્તમ હોય છે, ઉત્તમ અધિકારી હોય છે, એને આવું યોગ માયાથી ઢંકાયેલું ભગવાનનું જે સ્વરૂપ છે ને તો પણ એને ખ્યાલ આવી જાય છે કે એ માયાને કારણે એમ કે ભગવાનનું સ્વરૂપ ઢંકાઈ ગયેલું છે. વાસ્તવિક રીતે એમ કે ભગવાનનું સ્વરૂપ આવું નથી. પણ મને વધારે આમાં કાંઈ સમજાતું નથી. આપ આ કરાવો ને જલનું કરીને પછી આપણે આગળ વધીએ તો વધારે સારું રહેશે. આ કોઈને કરવું હોય સમાધાન? આના પહેલા પણ તમારે કંઈક હતું વિષય, પછી આગળ પાછળ થઈ જશે. આનાથી પહેલા તમારો કોઈ પ્રશ્ન છે? હાજી, જે આ મર્ત્યોની લીલાનું જે સમજાયું એ મને આટલું સમજાવ્યું. અમર્ત્ય ને મર્ત્યનું જે કીધું ને એનું થોડું કરાવો તો સારું રહેશે. મર્ત્ય લીલૌપૈકમ આ શબ્દ જે મૂળમાં છે એટલે મર્ત્યો જેવી લીલામાં ઉપયોગી છે એવું રૂપ. ભગવાનનું રૂપ કેવું કે લીલોપયોગી. કઈ પ્રકારની? મર્ત્ય લીલૌપૈકમ.
તો એનાથી અહીંયા પ્રથમ પૃથ્વી જે મહાભૂત છે એનું નિરૂપણ કરી રહ્યા છે ને. તો આપણે બધા પણ મર્ત્ય રૂપ જ છે, એટલે પાર્થિવ રૂપ છે. પરંતુ ભગવાને જે રૂપ ધારણ કર્યું છે એમાં સ્વયોગ માયા બલમ દર્શયતા ગ્રહિતમ, પોતાની યોગ માયાના બલને દર્શાવતા ભગવાને મર્ત્ય લીલોપયોગી રૂપ ગ્રહણ કર્યું. ભગવાને જે રૂપ ધારણ કર્યું છે એમાં ભગવાનની યોગ માયા છે એનું બલ પ્રદર્શિત થઈ રહ્યું છે. જે સાધારણ સમગ્ર પૃથ્વી અને પાર્થિવ પદાર્થો એ બધામાં પણ તે જ તત્વો છે, 5 પ્રકારનું ને બધું જે આગળ ગણાવ્યું છે તે પ્રકાર. પરંતુ અહીંયા ભગવાને યોગમાયાનો આશ્રય કરીને એને રૂપ પ્રકટ કર્યું તો એ બીજા કરતા વિશિષ્ટ થઈ ગયું. તો ભગવાનનું આ રૂપ જે છે એ જે પહેલી વાત તો એ સચ્ચિદાનંદમાં સદરૂપતા એમાં પણ ઉત્તમતા બતાવી રહ્યા છે. પછી ચિત્ત અને આનંદમાં પણ બતાવવાનું હશે. તો આ ભગવાનનું રૂપ સદરૂપ છે. સદરૂપ છે એ મહાભૂતોના પ્રકારનો છે અને એ મહાભૂતોના સમાન હોવા છતાં પણ એ ભૂતોથી ઉત્તમ છે. તો સદોત્તમતા હોવાનું કારણ શું છે? કેમ કે ભગવાને પોતાની યોગ માયાના બલથી આ રૂપને પ્રકટ કર્યું છે, જેને સંચાયક તરીકે તમારી ત્રીજી 6ઠ્ઠા ફૂટનોટમાં આ વાત છે ને. તો માયા જે છે એ ઘટિત પાત્ર અને પૂર્ણ પાત્ર એ બે ન્યાયથી સૃષ્ટિ થાય છે. ઘટિત પાત્ર એટલે એક એક પાત્રને ઠોકી પીટીને બનાવવું, અને પૂરિત પાત્રનો મતલબ સાચો બનાવીને એની અંદર એને જે પણ પદાર્થનું બનતું હોય એને એમાં ઢાળી દેવું. તો ભગવાન બંને પ્રકારે કાર્ય કરે છે. એમાં અહીંયા ભગવાન એવું પણ કરે છે કે જેમાં માયામાં પોતે ઢળી જાય છે, તો માયા સંચયનું સાચાનું કામ કરે છે. તો હવે આ જે મર્ત્ય લીલોપયોગી જે ભગવાનનું રૂપ છે એ પાર્થિવ દર્શન આપે છે, પરંતુ એમાં પણ એ ઉત્તમ છે. હવે એમાં મર્ત્ય પદનો અર્થ શું? તો એના બે અર્થ કર્યા છે કે માટેની સ્થિતિ જેમને પ્રાપ્ત થયેલી છે તે મર્ત્ય, એટલે મૃદભાવમ આપન્ના મર્ત્યા, આ એક એનો સ્થિતિ બતાવી. અને જેઓ માટીની સ્થિતિનો ત્યાગ કરે તે અમર્ત્ય. તો મૃદભાવમ ત્યજંતી એ અમર્ત્ય થઈ ગયા. પૃથ્વી ઉપર જે હોય છે તેમની પોતાના દેહને શ્રમ થયા વિનાની સર્વને મનોહર લાગે તેવી ક્રિયારૂપ જે લીલા પ્રભુ અહીંયા જે લીલા પદ છે એ અનાયાસેન હર્ષાદ ક્રિયમાણા નિષ્પ્રયોજનિકા ચેષ્ટા, એને લીલા કહેવાય છે. તો એમાં જે અનાયાસતા છે એ પોતાના દેહને શ્રમ થયા વિના એ બતાવી રહ્યા છે. અને ચેષ્ટા જે છે તે અન્ય સાધારણ ચેષ્ટા હોય તો મનોહર ન લાગે, પરંતુ એનાથી વિશિષ્ટ હોય તો જેમાં મનોહરતા આવે, એટલે સર્વને મનોહર લાગે તેવી ક્રિયા. તો એ પ્રકારની ક્રિયારૂપ જે લીલા છે એ લીલા કરવા માટે જે ઉપયોગી છે તેના માટે જે યોગ્ય હોય તે ભગવાનનું રૂપ. તો યન્મર્ત્ય લીલોપૈકમ સ્વયોગ માયા બલમ દર્શયતા ગૃહીતમ રૂપમ. હવે મર્ત્યોમાં આવી લીલા હોતી નથી.
મર્ત્ય એટલે આપણે બધા મર્ત્ય. એમાં આવી લીલાનો મતલબ શું કે જે પોતાના દેહને શ્રમ ન થાય, બધાને મનોહર લાગે, એ જાતના એલિમેન્ટ્સ છે એ મર્ત્ય મનુષ્યો છે, એમના અંદર તો હોતા નથી. એટલે આ જે મર્ત્ય લીલોપઈ જે રૂપ છે એમાં એનો જે અર્થ કરવો છે એમાં શું કઠિનાઈ આવી રહી છે કે વિરોધ આવી રહ્યો છે એને પ્રદર્શિત કરી રહ્યા છે કે જે મર્ત્ય હોય એમાં આવી લીલા હોતી નથી, અને જે અમર્ત્ય હોય છે એમાં અમર્ત્યની લીલા હોતી નથી. અમર્ત્યનો મતલબ જે લોકો મરી ચૂક્યા છે એવા સમજી લો, અથવા તો જે લોકો શરીર ધારણ નથી કર્યા તેવા મુક્તાત્માઓ. તો એમાં મર્ત્યની લીલા હોતી નથી. છતાં પણ પૃથ્વીના બનેલા દેહોમાં આવી લીલા કરવાની યોગ્યતા નથી. તેથી મનુષ્યના રૂપ જેવું શુદ્ધ, અલૌકિક, ઉત્તમ રૂપ તે જ આવી લીલા માટે યોગ્ય છે, કારણ કે તેનામાં કાર્યના દોષો નથી. એટલે ભગવાને જે આ રૂપ ધારણ કર્યું છે યન્મર્ત્ય લીલોપૈકમ, એ ઉત્તમ છે. એને કારણે એમાં પાર્થિવ પદાર્થમાં જે ષડભાવ વિકારો જોવા મળે છે તે પ્રકારના કોઈ વિકારો એમાં નથી. તેથી ભગવાને યોગ માયાથી આ પ્રકારના રૂપને ધારણ કર્યું છે. અને જે યોગ માયાથી ઢંકાયેલું, તો યોગ માયાથી કેવી રીતે ઢંકાયેલું એટલે શું સમજવાનું? મનુષ્ય રૂપ ધારણ કર્યું છે એ નથી સમજાતું. અને મર્ત્ય તો જળ કહેવાય ને, દેહ તો જળ છે, એટલે પછી એની લીલા હોતી નથી. પણ આ યોગ માયાથી ઢંકાયેલું એટલે કેવી રીતના હોય? પણ જે એ તો જલ તત્વમાં આવે છે, એ તો હજી આપણે સમજણ બાકી છે. હા, એ તો બાકી છે વિષય. 30 ફૂટનોટમાં આવે. હા હા હા, એ આપણે કાલે કરીશું. જી.